મીરા બેટા, હા મમ્મી, શું કરે છે આ? ચા બનાવું છું તારા માટે. નથી પીવી ચા. શું કામ? હું તારી સાથે વાતો કરવા આવી અને તે મને આ હોલમાં બેસાડી રાખી. મારે નથી પીવી, હું તો તને મળવા આવી છું બેટા. હા પણ મારી માં, હું ચા બનાવું પછી ત્યાં વાતો નહીં થાય. ચા તો બનાવી જ પડે ને, ઘરે મહેમાન આવે તો. ના ના, હું મહેમાન નથી, હું તારી માં છું. અને મહેમાન શું કામ મને બનાવે છે? જો બેટા, એક જ શહેરમાં રહીએ છીએ એટલે તને મળવાનું મન થાય એટલે આવી જાઉં છું. પણ હું શું કહું બેટા, તું છે ને આવી ચા નાસ્તાની ખોટી જીદ નહીં કરને. હું બધું કરીને જ આવી છું. હવે મારી એકની એક દીકરી છે, એને મળવા ન આવું તો કોને મળવા આવું? મેં ક્યાં ના પાડી મમ્મી, અને તું આવી છે ને તો બે દિવસ રોકાય જ જા. આ સાથે રહીશું ને તો કેટલી બધી વાતો કરીશું. હા મમ્મી, ખબર છે ને પછી અમે લોકો આ શહેર છોડીને જતા રહેવાના છીએ. પછી ક્યારે મળીશું, ક્યારે વાત કરીશું, ક્યારે સાથે ચા પીશું. એ જ વાતનું દુઃખ છે મને કે પછી ક્યારે મળીશું. કારણ કે હા, આદિત્ય કુમારની નોકરીનું તો કોઈ ઠેકાણું નથી. ઘડીકમાં આ શહેરમાં તો ઘડીકમાં બીજા શહેરમાં. હવે હા, નોકરી એ લાગશે અને બીજા શહેરમાં જઈશ પછી તો તને મળવાનું ક્યારે થશે, વારે તહેવારે થશે, તું ક્યારે આ શહેરમાં આવીશ, કંઈ નક્કી જ નહીં ને. આ મારી આંખોની સામે રહે એટલે તો મેં તને એક જ શહેરમાં પરણાવી. પણ શું થાય જો ને, આદિત્ય કુમારની નોકરીના લીધે તું તો જતી રહીશ. પણ બેટા, મારે તને છે ને એક સલાહ આપવી છે. હા તો બોલ ને મમ્મી. જો, ખોટું ન લગાડતી. હા, તમે લોકો જાઓ ને તો ભલે જાઓ, બિંદાસ જાઓ અને શાંતિથી રહેજે તું અને આદિત્ય કુમાર. પણ આ તારી નણંદને જોડે લઈ જવાની પડોજણ નહીં કરતી. તો શું કરું મમ્મી, એ તો સાથે જ આવવાની છે ને, એ થોડી અહીંયા રહેવાની છે. કેટલા દિવસથી ઉછાળા મારે છે કે તમે લોકો અમદાવાદ રહેવા જશો ને તો હું પણ આવીશ. અમદાવાદ જેવું શહેર નો થાય, ત્યાંના લોકો આમ, ત્યાંની ફેશન આમ. બધી વાત સાચી, પણ તને બાના કાઢતા નથી આવડતું. બાના કાઢતા શીખ. અને જો તારી નણંદ આવશે ને તો તારું જીવવાનું આરામ કરી નાખશે. એની આગળ પાછળ તારે આખો દિવસ એની સેવામાં રહેવું પડશે. અને ખાસ કરીને તારી સાસુ, એ તો હંમેશા એમ કહેશે ને, મારી દીકરી જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી જ છે ને એને બધા લીલા લે, સાસરે જઈને તો એને પણ તમારી જેમ જ કામ કરવાના છે. એવું તો તારી સાસુ મને 70 વાર સંભળાવીને ગઈ છે. એવું તો મને પણ કેટલી વાર કહે છે કે મારી દીકરી અહીંયા છે ને ત્યાં સુધી એની પાસે કોઈ કામ કરાવવાની જરૂર નથી. કાલ સવારે સાસરે જશે તો કામ તો કરવાનું જ છે ને. એમ નહીં, આમ મારા માટે અહીંયા રહી છે. એ જ તો તને એ જ તો કહું છું. હજુ તો તારી દેરાણીના કોઈ ઠેકાણા નથી. એ નહીં આવે તો તું શું કરીશ? અને ત્યાં સુધી તો આ ઘરના ઢસડા તારે જ કરવાના ને. અને એમ જોવા જઈએ ને, એક વાતનું મને દુઃખ છે કે તું મારાથી દૂર થઈશ, બીજા શહેરમાં જઈશ. પણ એક વાતની ખુશી પણ છે કે આ બધાના ઢસડા તો નહીં કરવા પડે તારે. સાચી વાત છે મમ્મી. આદિત્ય પણ માને ને તો સારું. આદિત્યને પણ એની માં અને એની બેન જેમ કહે ને એમ જ કરવું છે. ખબર નહીં સમજતા કેમ નહીં હોય. ના ના, આદિકુમાર તારા વર છે, એને કઈ રીતે સમજાવવા અને કઈ રીતે કહેવું ને એ બધું તારા હાથની વાત છે. બેટા સમજ, હું તને શું કહેવા માંગુ છું. અહીંયા તો તું બધાના ઢસડા કરે જ છે. હવે ત્યાં જઈને તારે આ જ કરવાનું રહ્યું તો પછી ફરક શું પડ્યો? હા, એનો મતલબ શું સમજે છે તું? જો બેટા, સાચી વાત છે મમ્મી તારી. તો હું ના પાડી દઉં એને? અરે કોઈ પણ બહાનું કાઢજે, જે કરવું એ કરજે. અરે સામ દામ દંડ ભેદ જે અપનાવવું પડે ને અપનાવજે. પણ તારી નણંદને ભેગી નહીં લઈ જતી. જો એને ભેગી લઈ ગઈ ને એટલે સમજી લેજે કે તારા વળતા દિવસ શરૂ થઈ જશે. સાચી જ વાત છે ને મમ્મી. વળતા દિવસ એટલે બહુ ખરાબ. સમજવાની કોશિશ કરવી પડશે મારે. જો ત્યાં આવશે ને તો મારી ફ્રીડમ તો હાથમાંથી ગઈ. એ જ તો, તારી ફ્રીડમ જશે. તારે કંઈક હરવું ફરવું હશે, તારે ને આદિત્ય કુમારે કંઈક પ્લાન બનાવવો હશે ને તો પણ નહીં બની શકે. સમજે છે ને શું કહેવા માંગુ છું? સમજુ છું મમ્મી. અને પૈસાનું પાણી થશે એ તો અલગ. હા હા, આદિત્ય કુમાર કમાશે અને એમની બેન ઉડાડશે. જો તું મારી દીકરી છે, તારું તો મને પેટમાં બળે ને બેટા. હા, એટલે જ કહું છું. હવે સાંભળ, હા તું આ શહેર છોડીને જાય ને એ પહેલાં હું તને મળવા આવીશ. જરાય ચિંતા નહીં કરતી. પણ આ ચા નાસ્તાની પડોજર છોડ, આપણે છે ને પેલા લલ્લુ કાકાના ભજીયા ખાવા જઈશું. હા મમ્મી, ચાલ જઈએ. અત્યારે નહીં, પછી. બેસવા જઈએ બહાર? ના ના, હું જાઉં છું. તો હું તને બાય બાય કરવા બહાર આવું? હા,
ચાલ સાથે નો આવવા દે ક્યાંય કેવી છે હરિઓમ હરિ ધીરે જાતા હું અત્યારમાં બીજું હું ચા પાણી પી લીધા છે પપ્પા હા હા ઘરમાં બધું શું ચાલી રહ્યું છે એની તમને જાણ છે ખરી જો બેટા હું ઘરમાં છે ને કાંઈ ધ્યાન જ નથી આપતો આ બેસ દીકરાના દીકરા મોટા થઈ ગયા છે હું તો એ જાગીને ચા નાસ્તો કરીને હરિભજન ને મંદિરે બસ શું હાલે જો પપ્પા હું માનું છું કે હવે ભાઈના છોકરા મોટા થઈ ગયા છે પણ હજી એ લોકોમાં છોકરમત છે સાચું શું ખોટું શું આ વસ્તુની એને ખબર નથી એટલે મારા મત મુજબ તમારે એને પાછા તો વાળવા જ પડે જો એ કંઈ ખોટું કરતા હોય તો હા જો બેટા તું એમ કહે છો કે છોકરમત છે પણ ક્યાં સુધી એમને આમ ટકાવી રાખો એની છોકરમત એને છૂટા નહીં મૂકો તો એની રીતે ક્યારે એ પગભર થશે એટલી બધી છૂટ ના આપવી જોઈએ કે જમીનને પગ અડતા બંધ થઈ જાય ખરે આટલો મોટો નિર્ણય એણે લીધો છે તો તમને પૂછ્યું તો હશે જ ને હું આદિત્યની વાત કરું છું હા બેટા પણ હું એમાં કઈ માથું નથી મારતો એને જે કરવું એ કરે હા એક ને એક જવાબે છે ને હવે મારું માથું પાકે છે પપ્પા અરે માનું છું કે તમારા દીકરાનો દીકરો છે એટલે તમને લાડકો જ હોય વ્યાજનો વ્યાજ હંમેશા બધાને વાલું જ હોય પણ હવે એ અમદાવાદ જવાની વાત કરે છે તો પછી અમદાવાદ જઈને કામ ધંધો કરવો તો શું અહીંયા સુરતમાં કામ ધંધો નથી મળતો સારી એવી નોકરી છે તો અહીંયા નોકરી કરી લેવાય ને આ આખા પરિવારને છોડીને ત્યાં જવાનો શું મતલબ છે અરે બેટા હવે પહેલી એક નવાઈની થોડી વાત છે ઘણાના છોકરા આ શહેર મૂકીને બીજા શહેરમાં નથી નોકરી કરવા જતા ઘણાના છોકરા અને આપણા છોકરા ઘણો બધો ફરક છે અત્યારે ભાઈની હાજરી નથી અને ભાભીની પણ હાજરી નથી એટલે એને સાચવવા એ આપણી ફરજમાં આવે છે માનું છું કે એ લોકોની ચડતી ઉંમર છે એટલે એ લોકો જે કરે એ જ એને સાચું લાગે પણ અત્યારે પાછા નહીં વાળો ને તો પાછળથી હેરાન થવું પડશે આ તો ઓલી ગાંડી ડાયને શીખામણ આપે એવું થયું કેમ તારું જ કરીને આ જમાઈ નથી વિદેશ નોકરી કરવા ગયા પણ એના મમ્મી પપ્પાને પૂછીને ગયા છે અને તમને ખબર છે ને કે હું 6 મહિના જ છું 6 મહિના પછી હું ત્યાં જતી રહેવાની છું પણ કહેવાનો મતલબ એમ છે કે બધાની રાજી ખુશી હોય અને છોકરાઓ જાય ને એ 2 નંબરની વાત છે પણ જો મારે આ ઘરમાં બોલાય નહીં પણ સાચું કહું તો આ બધું બરાબર નથી થતું અરે નો હું કેમ બોલાય બેટા તું આ ઘરની દીકરી છે તું તારી રીતે સમજાવી છે બે છોકરાને બાકી મારે તો એમાં કાંઈ બહુ માથું નથી મારું પપ્પા જ્યારે દીકરી પરણીને સાસરે જાય ને એ પછી એને પોતાના ઘર ઉપર જ નજર રાખવી જોઈએ એના પપ્પાના ઘરમાં શું ચાલે છે ને એમાં ન બોલવું જોઈએ પણ આ તો તમારા જમાઈ વિદેશમાં છે એટલે હવે હું અહીંયા રહું છું અને કહેવાય ને કે સામે જોઈએ અને ન બોલાય તો એ તો દીકરી ન કહેવાય બાપનું પેટમાં બળાય એટલે મારાથી બોલાઈ જાય છે સારું બેટા હવે તું બહુ કહેશો તો હું છોકરા વારે વાત કરી લઈશ હું કહેશે બીજું હા શાંતિથી સમજાવજો અને કદાચ આદિ ગુસ્સામાં કંઈ બોલી જાય ને તો હા કરી દેજો બાકી બધું હું સંભાળી લઈશ સારું બેટા તમારે મંદિરે નથી જવાનું ત્યાં આવીને વાતો એ છોડાઈ દીધો એક કામ કરો આજે તમારે મંદિરે નથી જવું આજે તમે મંદિરે જે સત્સંગની વાતો કરો છો ને એ અહીંયા બેઠા બેઠા મને સંભળાવો કારણ કે આમ પણ આ છોકરાઓ તો બધા પોતપોતાના કામમાં હોય છે હુંય તમારી જેમ નવરી થઈ ગઈ છું કાં તમારી ભેગી મંદિરે આવીશ અને કાં તો તમે અહીંયા બેસીને મને સત્સંગ સંભળાવો સારું એ તમારું સત્સંગમાં તમે પ્રશ્ન કરો એનો જવાબ આપી શકું એ વાત સાચી છે આમ ભગવાનની ભક્તિ કરવી જોઈએ ભગવાનની ભક્તિ કરવી જોઈએ એટલે શું કરીએ તો ભગવાનની ભક્તિ કરી કહેવાય એ જ પૂછું છું ને બધા કહે છે કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ પણ ભગવાનની ભક્તિ ન કરતા કોઈને નડીએ નહીં ને એ જ સાચી ભક્તિ છે એ તો મોટામાં મોટી ભક્તિ છે હા આ બીજી વાર ચા પીવાની ઈચ્છા હોય તો કહેજો તો બનાવી દો ચા નથી પીવી હવે મારા મંદિરે મારી બધે વાટ જોતા હોય છે કારણ કે ન્યાય હું સત્સંગ કરું છું ને તો બધા એમ જ કે આ ભૂપતભાઈ આવે ને એકાદું ભજન સંભળાવીને પછી જાઓ એ સિવાય નહીં જવાનું 2 લાઈન તું કરી છે હો ભજન સાંભળવું છે એક જેસલ અને તોરલનું ગીત છે એની એક વસલી કડી ગાવશું.
ધોળી રાણીએ તર્ણર તાર્યા જેસલ ઘર કેરી નારી રે હે જી માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે હા હેરણા હેરા આરાધે મોજણી ઉતારી પીર રામદે વાગે ભડાકા ભારી રે હે જી વાહ વાહ વાહ, આ ખોટા તમે અહીંયા બળ કરો છો. ખરેખર તમારે સિંગર થવાની જરૂર હતી. અને અત્યારે આ ભજન સંભળાયું ને એ મેં મગજમાં બેહાડી લીધું. આ વિદેશમાં જઈ પછી કોણ આવા ભજન સંભળાવશે? હાલ મારે મંદિરે મોડું થાય. હા હાશ, આ કોલેજ જતી હતી ને સપ્લિમેન્ટરી ભૂલી પાછું લેવા જવું પડશે. આ દાદા ક્યાં જઈ રહ્યા છો? મંદિરે જાવ છો? તમારો સમય થયો નથી કે મંદિર ભેગા થઈ ગયા? મંદિરે તો જાવું જ પડે ને બેટા. સવારમાં રોજ જાગીને ભગવાનનું નામ લેવાનું. હા દાદા, તો જોવો ને સપ્લિમેન્ટરી છે ને હું ઘરે જ ભૂલી ગઈ. હવે પાછી લેવા જઈ રહી છું. અડધેથી પાછું આવવું પડ્યું. તો પણ નિરાતી જાતિઓ બધું સંભાળીને લઈને. ભૂલાઈ જાય દાદા. કાંઈ નહીં, તમારે મંદિર જવાનું છે ને તો ફટાફટ તમે મંદિર પહોંચી જાઓ, નહીં તો આ તમારા ભાઈબંધ તો મંદિરે દર્શન કરીને જતા રહે છે. અરે મારી વાટ જોઈને બેઠા જ હોય. સારું બેટા, તો હું જાઉં મંદિરે. હા, પણ બેટા એક વાત કહેવાની તો રહી ગઈ. શું દાદા? તને કઈ ખબર છે ઘરની? શું? અરે ભાઈની બદલી છે ને અમદાવાદ થઈ છે, એટલે એ અમદાવાદ નોકરી કરવા જવાનો છે. હાદીભાઈની? હા. અરે વાહ, બિચારો કેટલાય સમયથી સપના જોતો હતો કે મારી બદલી અમદાવાદ થઈ જાય. અને એમ પણ આગળ વધવું હોય તો અમદાવાદ જશે ને તો એ જોજો અત્યારે જે પોસ્ટ પર છે ને એનાથી પણ આગળ વધી જશે. દાદા, તમને એક વાત કહું? મારું પણ એક સપનું હતું કે હું છે ને અમદાવાદ યુનિવર્સિટીમાં એડમિશન લઉં. તો હું વિચારતી હતી કે હું પણ અમદાવાદ જાઉં ભાઈ સાથે. અરે બેટા, તું અહીંયા રહે ને પછી મને તારા વગર નહીં હોરવે. દાદા, પણ તમને ખબર છે ને કે મારું પહેલેથી સપનું હતું કે હું ત્યાં સ્ટડી કરું. હા, તો ત્યાં એડમિશન ના મળ્યું ને એટલે મારે અહીંયા કોલેજ કરવી પડી. અને ભાઈ છે ને એટલે મને વિશ્વાસ છે કે ગમે તેમ કરીને અમદાવાદમાં મારી કોલેજ લગાવી દેશે. સારું બેટા, તું ભાઈને પૂછી જોજે, તો એ લઈ જાય તો મને કઈ વાંધો નથી. મારો ભાઈ શું કામ ના પાડવાનો છે? અરે મને વિશ્વાસ છે એ મારી કોઈ વાતને છે ને ટાળે નહીં. તમને ખબર છે ને નાની હતી ત્યારે મેં પેલી બાર્બી ડોલ મગાવી હતી, પણ એને ના પાડી દીધી. પછી મેં રોવાનું ચાલુ કર્યું ને એટલે ઊભા ને ઊભા મારા માટે બાર્બી ડોલ લઈ આવ્યો. તો તારા ભાઈ ને ભાભી બે જાય છે તો ભાઈ ને ભાભીને પૂછવું જરૂરી છે. પૂછવાનું શું હોય? ભાઈને તો જો કઈ પૂછવાનું નથી. વાત રહી ભાભીને, તો ભાભીને હું વાત કરી દઈશ. ભાભીને શું વાંધો હું એમની સાથે આવતો? બરાબર છે ભાઈ, અત્યારે તો નણંદ ભોજાઈનું કાંઈ નક્કી ન કહેવાય, એટલે હું કહું છું કે પૂછીને જાય ને તો વધારે સારું, એટલે મન મેળાપ રહે એમ. કેમ, ભાભીએ તમને કઈ વાત કરી છે દાદા? અરે ના બેટા, હું તો તને જનરલી વાત કરું છું. સમાજમાં આવું નણંદ ભોજાઈને બનતું હોય. નણંદ હારી હોય ને તો ભાભીને ઓછું બને, એટલે જેમ બને એમ આગળ રાખવાની કોશિશ કરે. એવું હોય, પણ આપણા ઘરમાં એવું નથી ને. જુઓ ને, ભાભીએ પણ મને કોઈ દિવસ કોઈ વસ્તુની ના નથી પાડી. અને અમદાવાદ આવીશ ને તો એમને પણ સથવારો મળી રહેશે. આ એકલા એકલા ત્યાં શું કરશે? મૂંઝાઈ જશે આખો દિવસ. આ 4 દિવાલ છે એની સાથે શું વાતો કરશે? હા, તો હું હોય ને તો એમને પણ સારું પડે. અમે બંને સાથે શોપિંગમાં જઈ શકીએ, શાકભાજી લેવા જઈ શકીએ અને એકબીજાનું કામ પણ કરી દઈશું. સારું, મારે હવે મંદિરે જવાનું મોડું થાય છે, તે વાતું ચડાવી દીધો. દા તારું જે ભૂલાઈ ગયું એ લઈને જા પછી. હા, મારે મોડું થઈ ગયું તું દાદા. ચાલો ફટાફટ. ભાભી. શું? ભાભી, અહીંયા આવો. ભાભી, હું શું કહું છું, ભાઈની બદલી થઈ ગઈ ને અમદાવાદ? હા, લેટર તો આવી ગયો છે. હવે ક્યારે જઈએ ને એ ખબર નથી. કેમ? બસ એમ જ પૂછતી હતી. મારી જેને દાદા સાથે વાત થઈ હતી, એમણે મને કહ્યું છે કે મારે પણ ભાઈની સાથે આવવાનું છે. શું કામ? ત્યાં શું કામ છે? બદલી આદિત્યની થઈ છે ને, તમારી નહીં. હા, તો પછી હું અહીંયા રહીને શું કરીશ? અને એમ પણ તમને ખબર છે ને કે આ બંને ભાઈઓમાં મને આદિભાઈ સાથે સૌથી વધારે પડે છે.
તો શું થઈ ગયું? અહીંયા દાદા છે, ફૈબા છે, અશોકભાઈ છે. તમારે એ બધાની સાથે રહીને કામમાં ધ્યાન દેવું જોઈએ. ત્યાં તો હું છું આદિત્યનું ધ્યાન રાખવા માટે. પણ તમે ના શું કામ પાડો છો? અને એમ પણ મેં સાંભળ્યું છે કે અમદાવાદમાં છે ને સારી યુનિવર્સિટી છે, તો મારું પોસ્ટ ગ્રેજ્યુએશન છે ને હું ત્યાં જ કરી લઉં. ના, એવી કોઈ જરૂર નથી. ફેમિલી જ્યાં રહેતું હોય ને, જુવાન દીકરીઓએ ત્યાં રહેવું જોઈએ. અરે ત્યાં હું તમારું ધ્યાન રાખીશ કે આદિત્યનું? પણ શું કામ ભાભી? તમે શું કામ મને આવવાની ના પાડો છો? તમને શું વાંધો છે હું ત્યાં આવું તો? વાંધો જ હોય ને, કહ્યું તો ખરા. અરે જુવાન દીકરી છો, કાલ સવારે કંઈ થઈ ગયું, તમારો પગ લપસી ગયો ને તમારી નજર બગડી ગઈ તો? એવું કંઈ નહીં થાય ને, કારણ કે ત્યાં રહેવાનું તો આપણે ત્રણે જ છે ને, હું, મારા ભાઈ અને તમે. તમારો ભાઈ મારો પતિ છે, ખબર તો છે ને? જ્યારે ત્યારે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ. ભાઈ કામ કરવા જાય છે, રખડવા નહીં. હા તો મને ખબર છે, અને હું પણ ત્યાં કઈ રખડવા નથી આવતી, મારા કામથી જ આવું છું. તમને વાંધો શું છે હું ત્યાં રહું તો? તમારે ના લઈ જાવ તો કઈ વાંધો નહીં, હું ભાઈને કહી દઈશ. મારો ભાઈ મને ના નહીં પાડે. ખબર તો છે ને કે તમારો ભાઈ મને પૂછ્યા વગર પાણી પણ નહીં પીવે, તો પછી તમને લઈ જવાની વાત તો બહુ દૂર છે. ખબર છે મને, પણ તમે શું કામ ને ભાઈ બહેનને નોખા કરવા માંગો છો? હું નોખા કરું છું? અરે મેં થોડી સરકારને લેટર લખ્યો હતો કે પ્લીઝ મારા ઘરવાળાની બદલી અમદાવાદ કરાવી દો, અમને સુરતમાં નથી ફાવતું. સિરિયસલી? ભાઈ અમદાવાદ જાય છે ને એનો વાંધો જ નથી, પણ તમને વાંધો મને લઈ જવામાં છે ને. અને શું કામ છે ને એ હજુ નથી સમજાયું મને. તો પછી એક કામ કરો ને, આ તમે અત્યારે બોલો છો ને કે ભાઈ બહેનને અલગ કરો છો, એમ કાલ સવારે ફઈ બોલશે, દાદા બોલશે, અશોકભાઈ બોલશે, તમે બધા જ અમદાવાદ આવી જાઓ, ત્યાં પણ સાથે જ રહેજો, એટલે મારા જીવનમાં સુખ નામની કોઈ વસ્તુ ના આવે. આઈડિયા સારો છે, એવું કરવાની જરૂર છે. એમ પણ હા તમે તમારા પિયરમાં હતા ત્યાં પણ તમે જોઈન્ટ ફેમિલીમાં જ રહેતા હતા ને, તો પછી અહીંયા શું કામ નોખા કરવાની વાત કરો છો? મસ્ત આઈડિયા છે. હું દાદાને વાત કરી દઈશ, ફઈને વાત કરી દઈશ, મારા ભાઈને વાત, બધાને વાત કરી દઈશ. આપણે છે ને બધા જ અમદાવાદ શિફ્ટ થઈ જઈએ. હું આદિને કહી દઈશ કે તમે બધા અમદાવાદ શિફ્ટ થવાના હોય ને તો મને મારા મમ્મીના ઘરે મૂકી જાય, મારે કોઈ જરૂર નથી એવી. તરત ધમકી આપવાનું ચાલુ કરી દે નહીં, કાંઈ કીધું નથી, તમારી ઈચ્છા મરજી વગરનું કરીએ ને અમે, એટલે તરત જ ધમકી આપી દે કે હું મારા પિયરે જતી રહીશ. બોલી લીધું. તમે તમારું કામ હોય ને એ બતાવો, મને સલાહ ના આપો કે મારે શું કરવું જોઈએ. એકવાર એને 17 વાર ના પાડું છું કે નહીં લઈ જાઓ, નહીં લઈ જાઓ, નહીં લઈ જાઓ. ફાઇન, હું એ જોઉં છું કે તમે મને કેમ નથી લઈ જતા. ચાલો કામ કરો તમે. હા તમે કામ કરો, ખાટલો સરખો કરો. ભાભી, બોલો. તમારા તો કિસ્મત ખુલી ગયા હે. તમને પણ ખબર પડી ગઈ? હા, મને પણ ખબર પડી ગઈ કે તમે અમદાવાદ જવાના છો. હા તો જવું જ પડે ને, અને ક્યાં ફરવા જઈએ છીએ? હવે આદિની નોકરી ત્યાં લાગી છે તો કમ્પલસરી અમારે અમદાવાદ તો જવું જ પડશે ને. હા, પણ એક વાત તમારી મને નથી ગમી. શું? હા, દામિનીને હારે લઈ જવાની કેમ ના પાડી? બરાબર તો કહ્યું છે ને અશોકભાઈ, તમે સમજવાની કોશિશ કરો. તમે અહીંયા છો, દાદા અહીંયા છે, ફૈબા અહીંયા છે, આ બધાનું ધ્યાન કોણ રાખશે? જો અત્યારે તો હું અહીંયા છું, રસોઈ બનાવું, કપડાં વોશ કરું, ઘરના કામ કરું, બધું થઈ જાય છે, પણ એક વખત હું આ ઘરની બહાર જઈશ પછી તમે શું કરશો? અરે પણ અહીંયા એ કાંક અમે વ્યવસ્થા કરી નાખ્યું, તમે દામિનીને તમ તાર હારે લઈ જાઓ, ત્યાં તમારા કામમાં આવે. અશોકભાઈ, મેં ના પાડી કે દામિની અમારા સાથે નહીં આવે. કેમ એવું ન કરાય? હારે લઈ જાઓ તેમાં વાંધો હું? ના પાડીને પ્રેમથી તમને સમજાતું નથી. અરે ના પાડું છું કે દામિની બેનને અમારી સાથે લઈ જવામાં મને કોઈ રસ નથી. તો સમજતા કેમ નથી? રસ નથી એમ ન હાલે ને. તો કેમ હાલે? આ આદિભાઈ જેમ તમારા ઘરવાળા છે એમ દામિની એની બેન છે, તો યારે આવે ને તો તમારે વિરોધ ન કરવાનો હોય. આદિ મારો પતિ છે, મંગળસૂત્ર પહેર્યું છે એના નામનું. આ કઈ શોખ નથી ને કે કિડનેપ કરીને લઈ જતી હોય. જ્યારે ત્યારે આખું ઘર આવીને બસ એક જ વાત સંભળાવે, અમારો ભાઈ છે, અમારો ભાઈ છે. ભાઈ તો તમે પણ છો, તો તમે કેમ નથી રાખતા? હું અહીંયાના નાયના રહું છું, તમે બહાર જાઓ છો, અને હું તમે એમ કીધું કે મંગળસૂત્ર પહેરું છું, બરોબર એના નામનું, તો આદિભાઈ છે એને આ રાખડી નથી બાંધતી? ખરેખર આ ઘરમાં બધા લોકોને લેક્ચર આપતા બહુ સારું ફાવે. એક વખત ના પાડીએ ને તો સમજાય. જનાવરની જાત નથી, તમે માણસ છો, તમને ખબર પડવી જોઈએ ને કે તમારે આગળ શું કરવું છે શું નહીં. બસ ભાભી, હવે આવા શબ્દો સંભળાવીને મારું અપમાન ન કરો. અપમાન? તમે જાતે આવ્યા છો અપમાન કરાવવા માટે.
હું મસ્ત મજાનું આંગણું વાળતી હતી, કચરો સાફ કરીને વિચારતી હતી કે અહીંયા બેસું, ત્યાં તમે આવી ગયા. હર વખત જ્યારે જોવો ત્યારે વચ્ચે આવીને બોલવા તો જોઈએ જ છે. અરે હું એમ નથી કહેતો કે તમે દામિનીને લઈ જાઓ. દામિનીની ઈચ્છા છે ને એટલે કહું છું કે એને લઈ જાઓ ને તો એને સારું લાગે. બહાર ક્યાંક જાય તો એને બધી ખબર પડે. હા, બહાર જઈને ખબર શું પાડવી છે? દુનિયાની છોકરીઓ કેવી છે એ ખબર નથી. અમુક છોકરીઓ એટલી બગડીને ધૂળ થઈ ગઈ છે ને કે મા બાપ તો મોઢા જોવા પણ રાજી નથી હોતા. આ દામિની બેન આવું શીખશે. ભાભી તમે એ ન ભૂલો કે લગ્ન પહેલા તમે એક છોકરી જ હતા. હું છોકરી હતી, પણ આ અમુક છોકરીઓમાં મારી શ્રેણી નથી આવતી ને. મેં મારા મા બાપનું નાક નથી કપાવ્યું. અને દામિની બેન સારા જ છે, હું ના નથી પાડતી. પણ જો અમદાવાદ જશે, કોઈ ખરાબ છોકરીની સંગતમાં આવી ગયા તો હું એવું નથી કહેતી કે બધી છોકરીઓ ખરાબ હોય, પણ અમુક લોકો ખરાબ હોય છે આ દુનિયામાં. પણ એવા વિચાર તમે શું કામ કરો છો? સારા વિચાર કરો ને. જેમ કે એ અમદાવાદ આવશે તો એને કામ તો આવડે જ છે, તો વધારે કામ શીખશે, નવા માણસોને મળશે તો કાંક એમાં બુદ્ધિ વધારે આવશે, એવું બોલો. ખરેખર તમે પણ બહુ જિદ્દી માણસ છો. એક વાતમાં તો સમજવાનું જ નહીં. ગમે ત્યારે કંઈ કહીએ ને એટલે બગ 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 કરીએ જ જવાનું. ભાભી મને નહોતી ખબર તમારો સ્વભાવ હાવ આવો છે. મને નહોતી ખબર ને કે તમારા ઘરમાં બધા કૂતરા જેવા છે. મારો મતલબ છે કે ગુસ્સાવાળા છે. ગુસ્સાવાળા હતા નહીં, પણ તમે કરી દીધા છે. ભાભી એક વાત મને કહો, આ તમે હારે લઈ જાઓ એને, એમાં વાંધો શું છે તમારે? કહ્યું તો ખરા કે જુવાન દીકરી છે, બગડે તો હું કાંઈ જવાબદારી લેવાની નથી. મને શું ખબર કાલ સવારે ત્યાં આવીને સંગતમાં ફેરફાર થયો, દામિની બેન બગડી ગયા તો હું શું કામ માથે લઈને ફરું એનું? એ તમ તારે કાંઈ નહીં થાય, તમારી ઉપર કાંઈ નહીં આવવા દઉં નામ. બરોબર? હા, વેરી ગુડ. પતિ કેવું તમારું લેક્ચર? તો હું જાઉં? દામિનીને હારે લઈ જવાનું. કામ કરો, જાઓ. કામવાળા અજીબ માણસો છે આ ફેમિલીમાં. કચ્ચપ. હા, હવે 6 મહિના તો છે, પછી મારે આવી જ જવાનું છે ને ત્યાં. આવ્યો તો ને એનોય ફોન આવ્યો હતો. આ કરું ફોન, હા પછી હમણાં થોડી વાર રહીને. હા તો તમે ફ્રી થઈને કરજો. શું કામ હતું? કંઈ નહીં, આ કબાટની ચાવી તમે લીધી છે? ના, મારી પાસે નથી. ઓકે. અમે મતલબમાં અમદાવાદ જાઉં છું એ તો તમને ખબર જ છે ને? હા, જાઉં છો એ ખબર છે, અને કોઈને પૂછ્યા વગર જાઉં છો એ પણ ખબર છે. નથી તમે દાદાની પરમિશન લીધી, નથી ફૈબાની પરમિશન લીધી. હવે તમે બહુ મોટા થઈ ગયા છો ને. તમારા મમ્મી પપ્પાના ગયા પછી દાદાએ તમને મોટા કર્યા, અને મેં મારા લોહી પાણી રેડીને તમને લોકોને મોટા કર્યા. તમારી ફરજમાં નથી આવતું કે કોઈને પૂછે? અને હા, બીજી એક વાત, સારું કર્યું તું અહીંયા આવી ગયો. હું તને મળવા માટે આવવાની જ હતી, અને એ પણ એકલામાં. પૂછ કેમ? બોલો ને. કારણ કે તારી બાયડીની હાજરીમાં તારું કંઈ ચાલતું તો નથી. કોણે કહ્યું એવું? જુઓ ફેબા, એવું કંઈ નથી. આ બધું અચાનક નક્કી થયું છે, અને એટલા માટે હું બધાને વાત કરવાનો જ હતો, પણ આપણે બધા સાથે ભેગા થઈએ ત્યારે વાત કરું ને. આ બધાને એક એ માટે સાથે ભેગા કરવા પડે ને આદિ. હા, કેવું પડે કે તમે બધા આ સમયે ભેગા રહેજો. પણ તારે તો તારી પત્નીને પૂછાઈ ગયું એટલે બધું આવી ગયું. બીજા કોઈને પૂછવાની કોઈ જરૂર છે જ નહીં ને, કારણ કે આ ઘરમાં હવે વડીલ જેવું કશું રહ્યું જ નથી. એક મારો મોટો ભાઈ હતો કે જેને બધાની પડી હતી, અને તું એનો દીકરો કે તને કોઈની પડી નથી. એવું નથી ભાઈ, પણ આ દામિનીને સમજાવો ને. આ કઈ જીદ લઈને બેઠી છે. એ જ વાત કરવા માટે હું તારી પાસે આવવાની હતી કે મીરાએ દામિનીને સાથે લઈ જવાની ચોખ્ખી ના પાડી દીધી છે કે તમે મારી સાથે અમદાવાદ નહીં આવો. પણ ના જ પાડે ને. શું કામ ના પાડે? સીધી વાત છે, હજી અમે લોકો ત્યાં જશું, સેટ થશું, અને પછી અમે દામિનીના રોટલા જ તને ભારે પડશે. રોટલાની ક્યાં વાત છે? પણ અમે લોકો ત્યાં સેટ થઈ જઈએ પછી તમને લોકોને બોલાવીએ તો સારું રહે ને. અને દામિની પછી ભલે ને ત્યાં રહેતી, હું ક્યાં ના પાડું છું. મેં એવી વાત સાંભળી છે કે તારી સાડી ત્યાં ભણે છે, એને તું તારી સાથે રાખવાનો છે. હા, એ તો ખાલી વાત થઈ છે, અને એને તો ત્યાં બધું જોયું હોય ને. મારા માટે પણ અજાણ્યું શહેર છે, મને કંઈ ખબર નથી, તો એ હેલ્પ કરશે અમારી. બાકી શું હોય? અને એમ પણ મીરાને થોડી મદદ મળી રહેશે કે ભાઈ એને કંઈ જોયું ના હોય તો એની બેન સાથે હોય તો એ બંને બધું ઘરમાં સેટ કરી શકે. જુઓ ફીબા, આ વાતને ખોટી દામિની સમજી રહી છે. એને એમ છે કે અમે લોકો મૂર્ખા છીએ ને. હું, દાદા, દામિની, આ બધા જ ઘરમાં મૂર્ખા છે, જેવું સમજી રહ્યા છે કે આદિ અને મીરા પોતાની માટે જ વિચારે છે,
પણ ખરેખર તમે અમદાવાદ જાઓ છો જ અમારી માટે. અમારી માટે તો ધંધો કરવા જાઓ છો. અને હા, ત્યાં જઈને તમારી અલગ દુનિયા વસાવવા માંગો છો, એ અમારી માટે તો વસાવવા માંગો છો. પણ આ લોકો આ વાતને નહીં સમજી શકે, કારણ કે મૂર્ખા છે. એવું નહીં બોલો ફઈબા, ટોન નહીં મારવા, ખોટું કહેવાય. આ તો ફૈબાનું કામ તો ટોન મારવાનું જ હોય ને, જે હું કરી રહી છું. મારે મારવો પડે એમ છે ટોન બેટા, કારણ કે તું તારો રસ્તો ભૂલી રહ્યો છે, ભટકી રહ્યો છે, ને તારી બાયડીની વાતમાં વાવા કરી રહ્યો છે. પણ અહીંયા શું વાંધો છે? હા, અહીંયા અશોક છે, દાદા છે, દામિની છે, તમે છો, તો પછી ઘરમાં બધું બરાબર તો છે. અને તમને કોઈ વાતની કમી હોય તો બરાબર, કે હું અહીંયાથી તમને લોકોને દુઃખમાં મૂકીને જતો હોઉં અને હું ત્યાં સુખ ભોગવી રહ્યો હોય તો તમે મને કહી શકો, અથવા દામિની પણ બોલી શકે. એવું તો નથી ને. મમ્મીના ગયા પછી મીરાને તો એની મમ્મી માને છે. હવે એક વખત તો માના પ્રેમને હવે બીજી વખત એ તું નહીં સમજી શકે ને. બધું તો તું આપી શકીશ, પણ માતાનો પ્રેમ તો નહીં આપી શકે ને. આ બધાથી દૂર કરી રહ્યો છે ને તું દામિની. મોટી થઈ ગઈ છે હવે, નાની નથી. અને મમ્મી પપ્પાને તો ઘણો સમય થઈ ગયો. તું ઘણો મોટો થઈ ગયો છે અને સામાજિક ખબર વધારે પડતી પડવા માંડી છે. લાગણી અને પ્રેમની ભાષા ભૂલીને તું બસ ખાલી સ્વાર્થની ભાષા બોલે છે. જુઓ ફઈબા, ત્યારે પસ્તાવવું પડશે ને ત્યારે આગળ પાછળ કોઈ નહીં હોય. પછતાવાની વાત જ નથી આવતી. અત્યારે હું મતલબમાં મારું વિચારી રહ્યો છું. સીધી અત્યારે વાત. તું નહીં, તું ખાલી તારું વિચારી રહ્યો છે. ખાલી તારું અને તારી પત્ની. આ ઘરમાં બીજા બધા સભ્યો છે ને, એ પણ તારો પરિવાર છે, મને છોડતા. હા, તો મેં ક્યાં ના પાડી? અને હું કહું છું ને કે પહેલા હું તો જાઉં ત્યાં, તમે જરા દામિનીને સમજાવજો. બસ એ જ વાત કરવી હતી, એટલા માટે તો અહીંયા આવ્યો હતો. હા જુઓ, બીજું કંઈ મતલબમાં કંઈ કામ હોય તો મને કહી શકો છો. ના ના ના, મીરાને પૂછી જોજે, એને કઈ કામ હોય. કારણ કે આમ જોવા જઈએ તો તારા લગ્ન પછી હવે ખાલી મીરાનું કામ જ તારી માટે કામ રહ્યું છે. બાકી ઘરના બધા સભ્યોના કામ કોણ થઈ ગયા છે. થવા હશે તો થશે, ન થવા હોય તો કઈ નહીં. જેને કરવું હોય કરે, ના કરવું હોય તો કઈ નહીં. મને ગુસ્સો આવે ને પેલા અહીંયાથી જતો રહે, નહીતર મારાથી કઈ બોલાય હા જશે. ફઈબા, ફઈબા, ફઈબા. હા તને ફઈબા. ખોટું લાગે. ના 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 ના, હા જુઓ, આ જેવી રીતે મારા ફુવા વિદેશ જતા રહ્યા છે તો તમારે કાલ સવારે જવું પડશે. હા, તો અમે તો નક્કી કરી લીધું છે ને, મારે 6 મહિના પછી જવાનું છે. 6 મહિના સુધી હું આ લોકોનું ધ્યાન રાખીશ અને મારામાં ત્રેવડ છે ધ્યાન રાખવાની. તારી જેમ છટકબારી નહીં ગોતું. જા રે અહીંયા. હા, તો પછી સીધી વાત છે ફઈબા કે હું પણ મારો મતલબમાં અમદાવાદ જાઉં છું, બહુ વિદેશ નથી જતો. તું જા ને અહીંયાથી. દામિની કેમ ઉદાસ બેઠી છે? શું થયું છે? ભાઈ, તમને તો ખબર છે ને બધી વાતની, તો શું કામ પૂછો છો? મેં કેટલા સપના જોયા હતા કે હું ભાઈ સાથે અમદાવાદ જઈશ, ત્યાં યુનિવર્સિટીમાં એડમિશન લઈશ, ત્યાં ભણીશ. પણ આ ભાભી સપનાને તો કટકા કટકા કરી નાખ્યા. હવે મીરાને કોણ સમજાવે? તને ખબર છે ને એના સ્વભાવની. કઈ બોલશું ને તો હમણાં કરડવા દોડશે. અરે આદિનું એની પાસે કાંઈ નથી ચાલતું, એટલે આપણે લોકો શું કરી શકીએ? પણ ભાઈ, હું શું એટલી માથે પડતી છે એમને, એટલી ભારી પડું છું? ખાલી મારા એકનો ખર્ચો એમને નહીં પોસાતો હોય અને કારણ તો આપવા જોઈએ ને. બસ એમને તો એમના પતિની સાથે અલગ જ રહેવું છે, બધાને નોખા કરવા માંગે છે. તને એ વાતની ખબર છે કે એની બેન પણ ત્યાં અમદાવાદ એની સાથે જ રહેવાની છે? નહીં. હા, એને એ ભારે નથી પડતી, પણ તું એને ભારે પડે છે. મેં આદિ સાથે વાત કરીને, પણ એણે કીધું કે મીરાને ત્યાં હરવું ફરવું હોય, કંઈ લેવું મૂકવું હોય તો એની બેન ત્યાં રહી છે, એટલે એને બધી ખબર હોય તો એ ભલે અમારી સાથે રહેતી, મને કોઈ વાંધો નથી. પણ પોતાની બેન એને નડે છે. એટલે ભાઈ પણ મારી બાજુ ન બોલ્યું, એને પણ હું ભારી પડું છું ને. તું જરાય ચિંતા નહીં કરતી. હજી એક વખત એવું હશે ને તો હું મીરા સાથે વાત કરી લઈશ. અને એમની સાથે વાત કરવાનો શું મતલબ છે જ્યારે મારો પોતાનો ભાઈ મારો પક્ષ લેવા માટે તૈયાર નથી? એ તો ભાભીને કહી શકતો હતો ને કડક શબ્દોમાં કે મારી બેન મારી સાથે જ રહેશે. હવે આમાં મીરાને જ આ કંઈ પસંદ નથી તો એ તને નહીં લઈ જાય એ પાકું છે. કારણ કે આમય આદિ દબાઈ ગયો છે ને મીરાથી. એ કહેશે એટલું જ પાણી પીશે. હા, પોતાનો જ સિક્કો ખોટો હોય તો બીજાને શું દોષ આપવો? ઘણું બધું બોલીને ગયો છે, પણ હવે આપણા નસીબ એમ સમજીને ચાલી લેવાનું. આ ભાભી આવ્યા ને
પછીથી ભાઈ કેટલો બદલાઈ ગયો છે. નહીં તો મારા માટે ગમે તે કરવા માટે તૈયાર હતો. હું જે વસ્તુ માંગતી ને એ બધી વસ્તુ મને લઈ આપતો હતો. એની ખુશી કરતાં પહેલાં મારી ખુશીનું જોતો હતો, મારું વિચારતો હતો. આમ પણ આમાં મીરાનોય કોઈ વાક નથી. શરૂમાં એ પરણીને આવી ત્યારે બધું ઘરમાં સરખું જ ચાલતું હતું ને, પણ એના મમ્મી અહીંયા 15 દિવસ રોકાવા આવ્યા ને પછી આખા ઘરનું વાતાવરણ ફરી ગયું છે. બધું જ ઊંધું થવા લાગ્યું છે. આ બધી જળની મૂળ એની મમ્મી છે. તો ભાભી તો કઈ નાના કીકલા નથી ને ફઈ કે કોઈની વાતમાં આવી જાય, કોઈ એમને ચાવી ભરવા ને એ એમની બોલી બોલવા લાગે. બધા માણસ સરખા તો નથી હોતા ને દામિની. એને પોતાને ખબર નથી કે મારે કરવાનું છે શું, અને માવતરની સલાહ તો કોને વાલી ન લાગે. સ્વાભાવિક વસ્તુ છે. છોડો ભાઈ, મેં તો હવે આના વિશે વિચારવાનું જ બંધ કરી દીધું છે. જે લખ્યું હશે ને થશે. સાચી વાત છે. થઈ ગઈ વાતો? ચાલુ રાખો, કન્ટિન્યુ કરો. મને લાગ્યું કે હું જઈશ ને તો વાતો બંધ નહીં થાય. આ તમે લોકો પાછળથી ખોદણી કરો છો, શરમ નથી આવતી? ખબર પડી ગઈ ને કે અમે ખોદણી કરીએ છીએ તો તમારી સામે કેમ કરી શકીએ? તમારી પીઠ પાછળ જ કરવાની હોય ને. દામિની, શું કામ માથાકૂટ કરે છે તું? અરે આ વાતને વધારવાની નથી, અહીંયા પૂર્ણ વિરામ મૂકવાનું છે. પૂર્ણ વિરામ તો ક્યારનો આવી ગયો છે ને. જ્યારે એક વખત મેં કહી દીધું કે દામિની બેન અમારી સાથે નહીં આવે તો પછી આ વાતને ચાલુ શું કામ રાખી છે? તો તારી બેન તારા ઘરે રહે એનાથી તને કોઈ વાંધો નથી, પણ આદિની બેન તારી સાથે તારા ઘરે રહે એટલે કે આદિના ઘરે રહે એનાથી તને વાંધો છે. વાંધો છે. તમે પણ તો એ જ કરો છો ને. શું કરું છું? તમારા પતિ ફોરેનમાં છે તો અહીંયા રહેવાની શું જરૂર છે? જાઓ ને, સાસરે જઈને સાસુ સસરા બધાની સેવા કરો ને. ભાભી બસ કરો. કોની સામે શું બોલી રહ્યા છો એ તો જો. કોઈને જવાબ આપી દઈશું. બોલવા દે. જેના ઘરમાં જેવા સંસ્કાર હોય ને એવું બોલે. અને આમ પણ હું અહીંયા શું કામ રહું છું ને હે મારા પપ્પાને ખબર છે ને કેટલું મહત્વનું છે. બાકી મારે બીજા કોઈને કહેવાની જરૂર નથી. અચ્છા, તો સલાહ પણ તો ન જ અપાય ને. તમારા સંસ્કાર તો સારા છે ને, તો તમે પાછળથી વાતો શું કામ કરી મારી? સારા સંસ્કાર દેખાઓ, બંધ કરો પાછળથી વાતો કરવાનું. નહીં કરીએ અમે. હવે તમને કંઈ નહીં કહીએ. અમારી ભૂલ થઈ ગઈ. કારણ કે ભાભીને આપણે ગમે તે કહીશું ને તો એમની પાસે જવાબ તૈયાર જ હશે. હાજર જવાબી છે ને પહેલેથી જ. કારણ કે મોરના ઈંડા ચિતરવાના ન હોય ને એટલા માટે. અને પાછળથી વાત તમે કરી છે, મેં સાંભળીને હું જવાબ દેવા આવી છું. તો મારી સામે જ બોલો ને, તો તમને જવાબ દઈને જ જાઉં. આ પાછળથી ખોટી વાતો કરવી, ખોટો ટાઈમ બગાડવો, ગળું ઘસવું, એનો શું મતલબ? વાત એવી હતી જ નહીં. એ ઉદાસ બેઠી હતી, મેં આવીને પૂછ્યું કે શું તકલીફ છે અને એણે કીધું કે ભાઈ મને અમદાવાદ લઈ જવાની ના પાડે છે. આમાં ક્યાં ખોદણી આવીને કઈ એવી વાત આવી? તો મારી સામે જ કરાય ને, મેં કહ્યું તો ખરા. હા તો ત્યારે તું હાજર નહોતી ને, અત્યારે હાજર છે. હવે કહી દે કે શું તકલીફ છે. ભાઈ ઊંચો અવાજે ન બોલો, તમે ખોટા ગુસ્સે થાવ છો. હું તો સાચું જ કહી રહી છું ને. જો આ જુવાન દીકરી મારી સાથે આવે અને કાંઈ થયું તો જવાબદારી તમે લેશો? તારી બેનની જવાબદારી તું લઈ શકે તો તારી નણંદની કેમ નહીં? કારણ કે એ મારી બેન છે, મારું લોહી છે. આ મારું લોહી નથી ને. નહીં ને કંઈક થયું તો ગામ તો એમ જ કહેશે ને. ગામને છોડો ને, તમે લોકો જ પહેલા કહેશો કે સાથે લઈ ગઈ હતી તો બગાડી હશે નણંદને. સારું, તમારે એટલું જ જોઈએ છે ને કે હું તમારી સાથે ના આવું? પહેલેથી જ. તો ખોટી ડિબેટ કરવાનો કોઈ અર્થ નથી ભાઈ. છોડો, તમારી જેવી ઈચ્છા છે ને અમે એવું કરીશું. ખુશ? બહુ જ ખુશ. પણ એવું નહીં સમજતા કે અત્યારે હું અમદાવાદ નહીં આવું. મારે અમદાવાદ આવવું હોય ને તો હું મારી જાતે પણ આવી શકું છું. કોણ ના પાડે છે? અમેરિકા જાઓ ને. તમારી જાતે અમેરિકા જવું હોય તો પણ છૂટ છે. ભાઈને લઈ જવા હોય તો લઈ જજો. ના ના, હું તો યુકે જતી રહીશ. બસ હવે 6 મહિના છે, 6 મહિના પછી મારે જવાનું જ છે. એટલે મારી ચિંતા તું ન કર. તું ખાલી તારા પૂરતું વિચાર ને તો બસ છે. જજો ભાઈ, તમારે જવાની જરૂર છે. કારણ કે આ ફોરેનમાં છે ને તમારા જેવા સંસ્કારી માણસો બહુ ઓછા છે. તમે શું કામ ફઈનો વહીવટ કરો છો? કારણ કે તમે તો આગળ છોડીને જાઓ છો ને, તો ફઈને મજા આવે ત્યાં રહી. હવે તો તમારે એમની સાથે નથી રહેવાનું ને. સલાહ આપીને ફઈએ એટલે જવાબ આપું છું. સલાહ ના આપ્યો તો જવાબ આપવાની ક્યાં જરૂર હતી મારે? જઈ શકો છો. મીરા, બેટા કેમ આમ માથા પર હાથ મૂકીને બેઠી છે? શું થયું? કેટલા ફોન કર્યા, એક ફોન નથી તું ઉપાડતી. તો શું કરું મમ્મી? જોવો ને, આદિ જાય તો અશોકભાઈ, અશોકભાઈ જાય તો દામિની, દામિની જાય તો દાદા.
બધા એક વાતને લઈને એટલા પાછળ પડી ગયા છે ને કે મગજ બંધ થઈ ગયું છે મારું આજે. અરે શું થયું પણ અત્યાર સુધી આપણે બે જે પેલો પ્લાન બનાવ્યો હતો એ પાર નથી પડ્યો. શું પાર પડે? આ જેવું દામિની બેનને કહ્યું ને કે તમારે અમદાવાદ નથી આવવાનું ત્યારથી આ ઘરમાં ઘમાસાન યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ખબર નથી પડતી કે શું કરવું. ઘમાસાન યુદ્ધ એટલે નથી આવવાનું કઈ એનું રાજ ચાલે છે કે મન ફાવે ત્યારે આવવાનું ને મન ફાવે ત્યારે જવાનું. અરે મારી દીકરીની પણ પોતાની જિંદગી હોય કે નહીં, એની પણ પર્સનલ લાઈફ હોય કે નહીં, એને શું એના દિયર નણંદ દાદાજી પોઈસા શું બધાનું કરતા જ રહેવાનું. કહ્યું મમ્મી, મેં કહ્યું કે દામિની બેન જુવાન દીકરી છે, કાલ સવારે અમદાવાદની બજારમાં કોઈ ખોટી સંગતમાં આવી ગયા તો મારે શું રસ્તો લેવાનો? Right. હું આદિત્યનું ધ્યાન રાખું, ઘરનું ધ્યાન રાખું કે દામિનીનું? બરાબર છે, એકદમ સાચું કહ્યું. તો શું દામિની બેને ચોખ્ખું કીધું કે તમે તમારા ચરિત્ર પર શક કરો છો, તમને શરમ આવી જોઈએ, તમારા સંસ્કાર સારા નથી. વાહ 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 વાહ, એના સંસ્કાર તો બહુ સારા છે, મારી દીકરીના સંસ્કાર પર જાય છે. જો બેટા 100 વાતની એક વાત, એને જોડે લઈ જઈશ ને એ પડો જડ ઊભી થશે. એને સાચવવાની, એનું ધ્યાન રાખવાનું, એ ભણતી હોય તો ત્યાં એને સમયસર તારે જમવાનું બનાવીને આપવાનું. એટલે જેમ અહીંયા પણ તને કામવાળી બાઈ બનાવી છે ને એમ ત્યાં અમદાવાદમાં પણ કામવાળી બાઈ બનીને જ રહી જઈશ. તો શું કરું મમ્મી, તમે જ કહો મને. કંટાળો આવી ગયો છે મને હવે. ચિંતા નહીં કર, એકદમ શાંત થા, શાંત મને વિચાર. અને ખાસ કરીને આદિત્ય કુમારને તારી મુઠ્ઠીમાં લઈ લે. જો આ બધાને સમજાવવાને એના કરતાં આદિત્ય કુમારને જેવી રીતે સમજાવ ને, જેથી કરીને આ બધા જ કાંટા તારા રસ્તામાંથી હટી જાય. અરે પેલી તારી ફઈ સાસુ, હા તારા સાસરે પડી છે, એને જરાય શરમ નહીં આવતી હોય? આ ઉંમરે ઢાંઢા જેવી વર બહાર છે અને એને અહીંયા પડવી રહેવું છે, અને કામના નામે તો કાંઈ નથી કરવું, બધું મારી દીકરીના માથે થોપી દેવું છે. બાનું મળી ગયું છે ને કે મારો ઘરવાળો ફોરેનમાં છે એટલે તમારા ઘરે રહું છું. ખબર નહીં શું છે. જો મમ્મી, આ બધાના કામ કરી કરીને કંટાળી ગઈ છું હવે હું આખા ઘરનો. સાચું કહું ને મમ્મી, તકલીફ તો એ જ થતી હશે આ લોકોને કે મીરા જતી રહેશે તો ઘરના કામ કોણ કરશે? વાત એકદમ સાચી કહી હે બેટા તે, કે તું જતી રહીશ તો આ ઘરના ઢસડા કોણ કરશે? તારા ગયા પછી તો બધું જાતે કરવું પડશે ને. તારા ફઈ સાસુએ તારી નણંદે એ બધા ઢસડા ના થાય એટલે દામિનીએ તારી સાથે અમદાવાદ આવવું છે, અને તારા ફઈ સાસુ છટકબારી ગોઠી ને એમના સાસરે જતા રહેશે. જોઈ લેજે. તો હવે શું કરવાનું છે મારે? જવાનું કે નથી જવાનું? જો મમ્મી, એવું હોય ને તો એક વખત તમે વાત કરી જો, બાકી મારો મગજ ફર્યો ને તો બધાને કહી દઈશ કે ડિવોર્સ લેવા પડે તો ભલે લેવા પડે, બાકી દામિની મારી સાથે નહીં આવે. ડિવોર્સની વાત શું કામ કરે છે? હા, મેં તને આ શીખવાડ્યું હતું? અરે ગમે તે થાય ને માથે મારીને રહેવાનું અને આપણું જ ચાલવું જોઈએ. અત્યાર સુધી મેં મારી સાસરીમાં મારું ચલાવ્યું, તો તું તારી સાસરીમાં તારું કેમ ન ચલાવી શકે? મારી દીકરી છે તું. હા મમ્મી, ખબર છે કે તમારી દીકરી છું, પણ શું કરવાનું? ખબર નહીં આ લોકોએ શું ધારી છે હવે. જો 100 વાતની એક વાત, તારે અમદાવાદ આદિત્ય કુમાર સાથે એકલા જ જવાનું છે. હા, કોઈ પડોજણને તારી જોડે લઈ જવાની જરૂર નથી. પછી ઘરમાં ઝઘડા થવાના હોય તો પણ થાય, અને ન થવાના હોય તો પણ થાય. જે થવાનું હોય એ થાય. પણ જો બેટા, હું તારી માં છું એટલે તને સાચી અને સારી સલાહ આપું છું. આખી જિંદગી બધાનું કરતા રહેશો, પછી બધાના દાબમાં રહેશો ને તો આ જીવન એ જ કરવું પડશે અને એમ જ રહેવું પડશે. ઠીક છે મમ્મી, હું વિચારું છું કે મારે શું કરવું જોઈએ. તું ટેન્શન ન લે. અને હા, અચાનક કેમ આવી અહીંયા? તને મળવા ફોન નથી રિસીવ કરતી હતી. અરે કેટલા ફોન કર્યા, અને કેટલાય દિવસથી કોઈ સમાચાર જ નહોતા તારા કે તારા સાસરીમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં. અને આમ પણ થોડા દિવસમાં તો તું જતી રહીશ, પછી તો આ ઘરમાંય નહીં અવાય અને તને મળવાય નહીં અવાય. હું આવીશ ને અમદાવાદથી, હું અહીંયા સ્પેશિયલ ધક્કો ખાઈશ. આમ પણ આ શનિ રવિમાં જ્યારે આદિત્યને રજા હશે ને ત્યારે અમે બંને ફ્રી હશું ને તો એ અહીંયા આવશે અને હું ત્યાં આવીશ. કારણ કે એ અમદાવાદ ગયા પછી અહીંયા આવવાનો મને કોઈ શોખ નથી. એ જ કહું છું, અહીંયા નહીં આવતી. હું શનિ રવિમાં તને અમદાવાદ મળવા આવી જઈશ. ચલો હવે આવી છે તો સોફે જઈને બેસીએ. હા ચાલ. જુઓ, હું જલ્દી આવવાનો જ છું. આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે પહેલા. હા હા, હવે અહીંયાથી તો બધાની પરમિશન પણ લેવાઈ ગઈ છે. હું અને મારી વાઈફ. હા, મને ખબર છે કે મારી સાલી સાહેબા ત્યાં જ છે, એટલે મારે શું ચિંતા હોવાની? હે, ચલો હું તમને ફોન કરું પછી. હા, બોલે ભાઈ. મારે થોડુંક તમારું કામ છે. સારું કર્યું તો બહાર આવી ગયો.
આ ઘરમાં તો વાત થાય એમ જ નથી. ઘરનું માહોલ જ બહુ ગરમ છે. હા, ફઈબા કંઈક બીજું બોલે, દાદા કંઈ બીજું બોલે, દામિની પણ કંઈ બીજું બોલે. અને મારે પણ તારું કામ હતું. અશોક, હું શું કહું છું, આ તને તો ખબર છે ને કે હું અમદાવાદ જાઉં છું, બરાબર? તો ઘરની બધી જવાબદારી તને સોંપતો જાઉં છું. હા, તું આ ઘરનો નાનો દીકરો છે. આ ઘરની તમામ જવાબદારી હવે તારે નિભાવવાની છે. અત્યાર સુધી મેં નિભાવી હતી, હવે બધી જવાબદારી તારી, દાદાની, દામિનીની, આ ઘરની. અને તું આટલું તો કરી જ શકે ને? દામિનીની નહીં, કારણ કે દામિની છે ને અમદાવાદ આવશે. અરે ભાઈ, તું કહીશ અને હું લઈ જઈશ. હા, મોટા ભાઈ, મને એક સવાલનો જવાબ આપો ને. હા, દામિનીને અમદાવાદ લઈ જવાનું મારી ભાભી જ ના પાડે છે કે તમારી મરજી નથી? જો તારી ભાભી તો ના પાડે જ છે અને મારી મરજી નથી. કારણ કે અત્યાર સુધી મેં ધ્યાન રાખ્યું છે ને ઘરનું, તારું, દાદાનું. તારી ભાભીએ બધાનું ધ્યાન રાખ્યું છે, તો હવે તારી પણ ફરજ આવે છે. ગાંડા, તું આટલું પણ મતલબમાં આટલી જવાબદારી પણ નથી નિભાવી શકતો તું? હા, તારી બેનનું ધ્યાન નહીં રાખી શકે? અરે પણ એને પ્રેમથી આવવું છે તો લઈ જાવ ને, એમાં વાંધો શું છે? પ્રેમથી ના પાડું છું અને મારે નથી લઈ જવી, તેમાં વાંધો શું છે? આમ તો બેન બેન કરતા હોય, મારી બેન છે, મારી બેન છે, અને અત્યારે આ બેન પ્રત્યેનો પ્રેમ ગયો ક્યાં? આમ તો તું પણ બહુ મોટી જવાબદારીની વાતો કરતો હતો કે હું આ જવાબદારી નિભાવી લઉં, પેલી જવાબદારી નિભાવી લઉં, ફલાણું કરી નાખું, ઢેકણું કરી નાખું. હવે તને જવાબદારી સોંપું છું તો જવાબદારીમાંથી પાછળ શું કામ માટે છે? જો દામિનીને અહીંયા રહેવું હોય તો હું એને હાસવાય ના નથી પાડતો, પણ એને તમારે અમદાવાદ આવવું છે એટલે કહું છું. ખોટી વાત નહીં કર, મારી વાત સાંભળ અને સમજવાની કોશિશ કર. તું કઈ નાનો નથી. હા, અને આમ પણ હા, તારી સગાઈ જલ્દી કરી નાખશું ને અમે લોકો. સગાઈ થઈ જાય પછી તારા લગ્ન પણ કરાવી દઈશું. એટલે સાચો છે બધાને. હું એ જોઉં ને કે અત્યાર સુધી હું જેવી રીતે ઘરને સંભાળતો હતો એવી રીતે તું સંભાળી શકે છે કે નહીં, પરીક્ષામાં પાસ થાય છે કે નહીં. આ તારી એક પરીક્ષા છે. પરીક્ષામાંથી તો હું પાસ થઈ જ જાય, પણ અત્યારે તમારી પરીક્ષા છે ને, એમાં તમે નાપાસ થવા જઈ રહ્યા છો. લા ભાઈ, હું નપાસ નથી થતો. તમે લોકો મને ખાલી ખોટો આંખે કરો છો. અત્યાર સુધી ઘરની બધી જવાબદારી મેં નિભાવી હતી, તો તમને અત્યાર સુધી એ જ નથી દેખાણું કે મેં બધું બરાબર સંભાળ્યું હતું. અને હવે એક વાત માટે મેં ના પાડી, હું શહેર છોડીને બીજા શહેરમાં જાઉં છું, તો તમને લોકોને તકલીફ પડે છે જીવનમાં? મને તકલીફ નથી પડતી, અને આ તમે મોટા ભાઈ છો તો આ તમારા ફરજમાં આવે જ છે ને. મારી ફરજમાં શું આવે શું નહીં મને બધી ખબર પડે છે. તું મને મારી ફરજ ન શીખવા, સમજો તું? વાંધો નહીં. વાંધો નહીં શું? જો છો, તું વાત કરવા માટે આવ્યો હતો ને આ વાત કરવા માટે આવ્યો હતો, એ બહુ ખરાબ વાત કહેવાય કે તું મને સમજાવવા આવ્યો છે, મને કહેવા માટે આવ્યો છે કે દામિની લેતા જાઓ. અરે શું? હા, તારે એમ કહેવું જોઈએ કે જરાય ચિંતા ના કરતા મોટા ભાઈ. હા, હજી તમે ત્યાં સેટ થઈ જાઓ, કંઈ પૈસા પૈસાની જરૂર હોય તો મને કહેજો. અને બીજી એક વાત કે તારે એમ કહેવું જોઈએ કે બેનને, દાદાને હું સંભાળી લઈશ. તમે આ ઘરની ચિંતા કર્યા વગર તમ તારે જાઓ. હા, પણ દાદાને સંભાળી લઈ તમ તારે, પણ આ બેનને હારે લઈ જાવ તેમાં વાંધો શું છે? હું બીજું કાંઈ નથી કહેતો. એને બિચારીને આવવું છે તો લઈ જાવ ને. જ્યારથી બીજે નોકરી લાગી છે ને ત્યારથી બસ આ અમદાવાદ નામનો શબ્દ હટતો નથી. ત્યાં ધંધો પણ કરવાનો જ ગાંડા. હા, ખાલી નોકરી નથી કરવાની. નોકરી ક્યાં સુધી કરશું? અને આપણા બધાના ભવિષ્ય માટે હું વિચારું છું, આપણા બધા માટે સારું વિચારી રહ્યો છું, ઘર માટે હું સારું વિચારું છું. તો સીધી વાત છે, હવે હું ઘર માટે કંઈ વિચારતો હોઉં તો તમારે મને સાથ આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ. એના બદલે તમે તો ફરિયાદો લઈને ઊભા છો. ફરિયાદો લઈને ઊભા છે? એમાં ફરિયાદ નથી, આ તો તમારી ફરજમાં આવે છે. સમજ્યા મોટા ભાઈ? મારી ફરજમાં શું આવે છે શું નહીં મને બધી ખબર છે. તું મને મારી ફરજ ન શીખવાડ. અને મારી ફરજમાંથી મેં કોઈ દિવસ બાંધછોડ નથી કરી, બધી ફરજ સરખી રીતે નિભાવી છે. અને તમે ભાઈ સાહેબ, હવે ફરજ નિભાવવાનો વારો તમારો આવ્યો છે, તો તમે હા પીછેહટ કરો છો. હું ક્યાં પીછેહટ કરું? હજી તો મારા લગ્ન નથી થયા, સમજ્યા? અને ખોટી મગજમારી કરોમાં હું કહું એમાં ધ્યાન આપો. બિલકુલ નહીં. મારી વાત સાંભળી લે. હું ને તારી ભાભી બંને એકલા જશું. અને હવે આ વાત હું તને સિરિયસલી કરી રહ્યો છું. હવે બીજી વાર મને કોઈ નહીં કહે કે દામિનીને સાથે લેતા જાવ. નથી લઈ જાવી મારે સાથે. તારી બેન નથી, મારી એકલાની બેન છે. વાત કરે છે. વાંધો નહીં. વાંધો નહીં, આ તો નિકાલ. હા, અરે કાંઈ નહીં, એક મચ્છર આવ્યું હતું એટલે. હા, હું શું કહેતો હતો કે અમે લોકોએ બધું પેકિંગ કરી નાખ્યું છે ને તમે તમારી તૈયારી કરી નાખજો, બરાબર છે?
દાદા હા બોલ ને. હવે તમારે મારી વાત સાંભળવી છે કે નહીં? અરે બેટા હું સાંભળવા તો બેઠો છું, બોલ શું કામ છે? હા આદિભાઈ, હા હું આદિભાઈ. અરે એ મારી વાત માનવા તૈયાર નથી. પણ તારી વાત શું છે એ તો કે. દાદા એ મોટા છે તો એની ફરજમાં એ ઘણું બધું આવે છે કે નહીં? હા તો શું ઘણું બધું. હા દામિનીને અમદાવાદ આવવું છે તો એને હારે ન લઈ જવાય. એલા ભાઈ એ ડખો કાયમ હાલે જ છે, હવે એ નથી લઈ જવા માંગતો તો શું કરવું આપણે? હું કરવું એટલે એ તમારું માને એને સમજાવો. એ તો મને છે ને તાણી તાણી જ કહેતા હતી કે હું નથી લઈ જવાનો, હવે આ બધી ફરજ તારામાં છે. તો હવે છે ને એને સમજાવવાનો એક જ રસ્તો છે, બધા સમજાવીને થાક્યા છે. જો માલ મિલકતમાં ભાગ જોતો હોય તો પરિવારમાં પણ એને હકમીરે રહેવું જોઈએ ને. બેન કહે છે કે અમદાવાદ જવું છે તો એને લઈ જવી જોઈએ, અને એની એ મોટો થતાં એની ફરજ બને છે માવતરને રાખવાની, ભાઈ બહેનને રાખવાની. હા તો એને ત્યાં નોકરી લાગી ગઈ એટલે એ મોટો થઈ ગયો. હવે નોકરી લાગી એટલે મોટો થઈ ગયો એ બરાબર છે, પણ હવે આ એક જ રસ્તો છે કે એને હું મિલકતમાંથી દખલ કરું ને એટલે માની જાય તો ઠીક છે, નકર મિલકત તારે એકલાને રહેશે, ભલે જાય એકલો. દાદા હા મારે મિલકત નથી જોતી, મારે છે ને બસ આપણો પરિવાર એક રહે ને એ જોઈએ છે. પણ આ દામિનીને એ અમદાવાદ લઈ જાય એમાં વાંધો હું? વાંધો તો આપણને ખબર છે હું વાંધો, પણ એને કંઈ દર્શાવવો જોવે ને. બસ નથી લઈ જાવી. હવે તમે એને સમજાવો, કદાચ તમારી વાત સમજે તો. સમજાવી દઉં છું અને રાધાને જ કહીશું, તું છે ને આદિને સમજાય અને એને કહી દે જો દામિનીને ન લઈ જાય હોય ને તો અહીં પાછા નહીં આવતા, અહીંયા તમારું કાંઈ નહીં. એવું નહીં. અરે બેટા દાટી મારવી પડશે, જો સમજી જાય તો ઠીક છે, નકર આપણો એ મારો દીકરો છે એ ક્યાં મટી જવાનો, તારો ભાઈ છે એ. પણ દાટી મારીએ સમજી જાય, બાકી બીજો તો કોઈ રસ્તો છે નહીં. હા એણે મને કીધું કે તું હાસવજે. મેં તો દાદા એને એમ કીધું કે હું હાસું, મારી બેન છે તમ તારે, પણ એને અમદાવાદ આવવું છે તો થોડોક ટાઈમ લઈ જાઓ તો તમને હું વાંધો? મેં કંઈ ખોટું કીધું એને? ના બેટા હવે સમજાવ તો બીજું શું કરવું. હાલ ને હું ફઈને વાત કરીશ, ફઈને જ મોકલીશ સમજાવવા. બાકી મારી પાસે પછી બહુ આડાવડો હાલે ને મારે વધારે બોલાઈ જાય એની કરતાં ફઈને કહીશ ભાઈ તો વાત કરી આદિની. ભલે દાદા. હા હા શું થયું છે? ક્યાર ના ઉકળીને બેઠા છો, એ વાત કરો તો ખબર પડે ને. અરે અશોકને હું ખીજાણો હતો અને કહી દીધું મેં એને કે તારી પણ જવાબદારી છે આ ઘર પ્રત્યે. દાદા અને દામિનીને સાચવવાની જવાબદારી તારી. પણ એ વાત પતી ગઈ ને, તો હવે શું છે? દાદાએ મને બોલાવ્યો હતો. શું કામ? ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અશોક સાથે તે માથાકૂટ કરીને જે શબ્દમાં તું બોલ્યો છે ને એ બિલકુલ વ્યાજબી નથી. હા તો એટલે દાદાએ કહ્યું કે આ બધી મિલકતમાં અશોકનો જ ભાગ રહેશે, સારો નહીં. દાદા આવું બોલે? હા શરમ આવી જોઈએ ને એમને. શરમ તો તને આવવી જોઈએ ને. કે તું આદિને હજી પણ એ જ શીખવાડી રહી છે કે આપણે અહીંયાથી જતા રહીએ અને મિલકતમાં ના પાડી તો દાદાને શરમ આવવી જોઈએ. અરે શરમ તો તમને બંનેને આવવી જોઈએ. તમારે એક તો ગઢિયાઓને સાચવવા નથી, અરે તારી બેનને સાચવવી નથી અને મિલકતમાં ભાગ જોઈએ છે. હા તો મેં સાંભળ્યું હતું દાદા તને જે ઝાટકતા હતા ને એ બહુ સારી રીતે સાંભળ્યું હતું. એ તો ખોટું કહેવાય ને. એકદમ સાચું કર્યું છે. મેં અશોકને એટલું જ કહ્યું કે અત્યાર સુધી અમે આ ઘરની જવાબદારી નિભાવી છે તો અમે જઈએ છીએ તો અશોક નિભાવી જ શકે ને. હા તો જવાબદારી એ નિભાવે છે અને આમાંય તને ખબર હોય તો આપણામાં જીવાઈનો ભાગ મૂકે કે જે મા બાપને સાચવે એને જીવાઈનો ભાગ મળે. પણ બાપુજી જીવતા છે ત્યાં સુધી એવી કોઈ વસ્તુ તો થાય નહીં, એટલે એને જે સાચવે એને સંપત્તિનો ભાગ મળે. એ તો સ્વાભાવિક વસ્તુ છે ને. હોય સ્વાભાવિક વસ્તુ નથી, ખોટું છે આ. અત્યાર સુધી મેં સેવા કરી છે ને બધાની, તો હવે હું શું કામ સેવા કરું? અને આદિત્ય જોબ માટે બહાર જાય છે, કઈ ફરવા માટે નથી જતા અમે લોકો. તારે એક જ ભાઈ છે ને, તારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારે
એણે જે વિલ બનાવી હતી એમાં શું લખ્યું હતું? તને કંઈ મળ્યું નહીં ને? કારણ કે બધી જ સેવા તારા મોટા ભાઈએ કરી હતી તો બધું એને મળે. સ્વાભાવિક વસ્તુ છે, કોઈને પૂછી જુઓ તમે. આ તો તમારે એવું છે કે તમારે માવતરની સેવા કરવી નથી, બેનને સાચવવી નથી, પણ મિલકતમાં ભાગ જોઈએ. પોદડામાં હાથીકડું ખુસાડી રાખવાની વાત છે. આ તો વારો તારો કર્યો કે ભાઈ તમે પણ એ જ કરી રહ્યા છો ને. તું આની બેનને સાચવવા તૈયાર છો પણ તારી બેનને સાચવવા તૈયાર નથી. આને વારો તારો ન કહેવાય તો શું કહેવાય? આદિ, આ ભાઈને ગમે ત્યારે બોલાવીએ ને કાં તો એ વચ્ચે ઘૂસી જાય ને તો એ બસ ફિલોસોફી આપે, બીજું કંઈ નહીં. તમે તમારું કરો ને, તમે મને કહો છો તો તમે શું કરો છો? પતિ ત્યાં પૈસા કમાય છે અને તમે બાપના રોટલા તોડો છો, તો તમે પણ ત્યાં જાઓ, સેવા કરો. એ લોકોની ખબર પડે ને કે સેવા કેમ થાય. જુઓ ફઈબા, તમે પ્લીઝ હા દાદાને સમજાવો અને કહી દો. હું કોઈને કંઈ નથી સમજાવવાની. ખોટું કરે દાદા છે. જે કરે છે એ બિલકુલ બરાબર કરે છે અને એ વાતમાં હું પૂરેપૂરી સહમત છું. અને હા, એમાં સાક્ષીની જરૂર પડશે ને તો હું ફિલોસોફી ભલે બહુ સારી કરી લેતી હોય પણ મારી સહી પણ બહુ સારી છે. સાક્ષીમાં સહી હું કરીશ. આની વાત- અરે એની વાત નહીં તો એ આટલું બધું બબડે છે તો તારાથી બે શબ્દ નથી કહેવાતા. અરે નમાલો છો તું. બાયડીની બધી વાતમાં હાયે હા કરે છો. ફઈબા, તમે મારી બાજુ તો કોઈ દિવસ નથી બોલ્યા, હંમેશા મને ખીજાવ છો, હું સાંભળી લઉં છું. એનું કારણ છે ને, આની પેલા તું જ મને વાલો હતો પણ તારી બાયડીના રંગ બદલાઈ ગયા. જો કે શરૂઆતમાં તો એ સારી હતી પણ ખબર નહીં આ ક્યાંનો પવન ક્યાં લાગી ગયો છે કે એનો સ્વભાવ જ આખો બદલાઈ ગયો છે. પેલા તો તમે બહુ સારા હતા ને, ગમે તે વાતમાં દીકરી 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 કરતા હતા કે તું તો મારી દામિનીની જગ્યાએ છે, તું મારી દીકરી જેવી છે. હવે તમે પણ તો આટલો જીબડો ચલાવો છો ને, હવે તમે ફઈજી સાસુ થઈને બતાવો તો હું તો વહુ થવાની જ છું. ના ના, તું વહુ થા. હું તો કહું છું તું વહુ થા અને તું એ દીકરો થા પણ સંપત્તિ વગર અમદાવાદ ભેગો થા. જુઓ ફઈબા, હું દાદા સાથે ફરીથી વાત કરીશ અને હું કહી દઈશ કે મિલકતના કાયદેસર ભાગ પડશે. સાત પાણી ઊંડા હોય દાદા ક્યારેય બોલ્યા નથી. આ પહેલી ને છેલ્લી વાર બોલ્યા છે એટલે હવે તો એ કરીને જ રહેશે. મેં અશોકને બીજું કંઈ નથી કીધું. હા, માનું છું ગુસ્સામાં થોડા શબ્દો એને મેં કીધા હતા તો ભાઈ સાહેબને ખોટું લાગી ગયું અને એને દાદાને વધારે વાત ભેળવીને કીધી હોય તો મને ખબર નથી. અને દાદા એની વાત માનો. જવાબ આપને આદિ. તને લાગે છે કે અશોક વધારે શબ્દ ભેળવીને કહી શકે? તારા દિલ ઉપર હાથ મૂકજે. કોઈની વાતમાં આવીને નહીં વિચારતો. ખાલી એટલું વિચાર કે દામિની અને અશોક તારી માટે વધારાના શબ્દ ક્યારેય બોલી શકે ખરી? ભાઈ, મારી સામે જોઈને પોઈન્ટ ના મારો. મને તો ખબર પણ નથી કે ઝઘડો થયો. એમણે આવીને અત્યારે જ કહ્યું છે મને. આ ઝઘડાનું કારણ તો તું જ છો ને. અમદાવાદ લઈ જવાનું તે જ નક્કી કર્યું ને. ના. તારી બેનને સાથે લઈ જવાનું પણ તે જ નક્કી કર્યું ને. નહીં. અને મારી દામિનીને સાથે ન લઈ જવાનું પણ તે જ નક્કી કર્યું. તમારી દામિની ભાઈ? હા, મારી ભક્તિ. વાવ, તમે હમણાં થોડા દિવસ પછી યુકે જવાના છો તો તમે એવું કેમ ન વિચાર્યું કે અહીંયા કરતાં પણ સારું સ્ટડી કરવા માટેનું ઓપ્શન હોય તો યુકેમાં છે? એક મિનિટ, એક વખત દામિની સાથે આ બાબતે વાત કરી લેજે. કારણ કે મેં પહેલા જ કીધું છે કે આ લોકો અમદાવાદ લઈ જાય કે ન લઈ જાય. તારા ફુવાને મેં ચોખવટ કરી છે કે યુકે જવા માટે હું જ્યારે જાઉં છું એ પછી દામિનીને પણ અમે લોકો ત્યાં બોલાવી લઈશું. અને અશોકભાઈ, એમનું શું? અરે વાહ, તું ઘરની વહુ થઈને તારા દિયરને સાચવવા તૈયાર નથી તો એ તો મારો ભત્રીજો છે અને મારા લગ્ન થઈ ગયા છે તો પણ એમ છતાંય હું એક ભત્રીજીની તો જવાબદારી લઉં છું ને. તું તારી જવાબદારીનું ધ્યાન રાખ ને. જુઓ, ભાઈ, હા, શું કરે છે તું? જે વાત કરવાની છે એ નથી કરતી. હા તો ફઈ વાત કરે છે ને ઊંધી ઊંધી. હું ક્યાં કરું છું? ભાઈને સમજાવો કે મારી સાથે બહેસ ન કરે. તમારી નોકરી અમદાવાદ લાગી છે ને એટલે જઈએ છીએ, ફરવા નથી જતા. સમજાવો. હા તો કઈ વાંધો નહીં, જઈએ છીએ ને અમદાવાદ અને જશું જ. કોઈ રોકી નથી શકવાનું આપણને. ખબર છે. પણ આ મિલકત માટે થઈને હું દાદા સાથે ફરીથી વાત તો કરવાનો જ છું. મિલકતમાંથી તને ભાગ નહીં મળે. તારે જેટલું ઉછળવું હોય ને એટલું ઉછળી લે. જેની સાથે ઉછળવું હોય ને ઉછળી લે. તમે તમારું કામ કરો ને, વચ્ચે તમે આવ્યા હતા. અમે તો બરાબર વાત કરતા હતા. અશોકભાઈની વાત શું હતી એ કરો ને હવે. કઈ નથી. લે, હવે આ એવું કરશે છે તો ફઈનો ભત્રીજો જ ને. કેટલી વાર છે? આટલી વાર હોય એક તો ઘરે તે ખોટું બોલીને આવી હોય હું. આ તો આવે એટલે વાર જ લઉં પેલા તો. ચીકુ, આટલી બધી વાર હોય? હા, થોડું કામ આવી ગયું તો વાર લાગે. એક તો ખબર છે ઘરે હું ખોટું બોલીને આવી હોય, માંડ માંડ નીકળતી હોય ગમે એ બાનો કરીને, તમે પાછી આટલી બધી વાર લગાડો એમાં. સોરી. હું સોરી હવે? માફ નહીં કરે મને. હા, દર વખતેનું છે તમારું, એક વખત હોય તો સમજા. પણ દર વખતે કામ જ એવું આવી જાય ને એટલે થોડુંક મોડું થઈ જાય છે. હા, તમારે તમારું કામ જ પહેલા છે, હું ક્યાં પહેલા છું એ તો મને ભૂલાઈ ગયું. હા,
અરે ના ના એવું નથી. હા હું શું કહું છું, ઘરે બધાય કેમ છે? બસ આડી વાત નાખી દઉં. આડી વાત ક્યાં નાખું છું? ખબર છે કે ઘરનું ને બધું આડી આડી વાત નાખશે એટલે ગુસ્સો બધો ભૂલાઈ જાય, બીજી વાત કરશે એટલે. ના એવું નથી. હા બોલ, ઘરે બધાય મજામાં તો છે ને? બસ ઘરે બધા મજામાં છે. તો સારું. તમારે ઓલું આદિભાઈ ની જવાના હતા એનું શું થયું? મીરા ભાભી ને શું વાત કરવી હવે મારે તને? કેમ? આ એમાં એવું થયું છે કે હવે ઈ બે જાય છે બરોબર, તો દામિનીએ કીધું કે મારે આવવું છે. હવે હારે લઈ જાય તો આ ભાઈ ભાભીને શું વાંધો, પણ સમજતા જ નથી ઈ કે અમે નહીં લઈ જાવી. એટલે કેમ ભાઈ ના પાડે કે ભાભી ના પાડે? આ બધી તો ભાભી જ ના પાડતી એવું લાગે છે, પણ ભાઈ નહીં સડાવ્યા હોય ને મતલબમાં. પણ એમને અત્યારે દામિની બેન વહી જાય તો પછી તમારે બધાને રસોઈનું ને આપણી બેના લગ્ન થઈ ગયા હોત તો કઈ ઉપાધિ જ નહોતી. તો ક્યાં કઈ ઉપાધિ જ હતી. પણ તમારે ક્યાં ઘરે મારી વાત લઈને આવવું છે ને લગ્ન કરાવવા છે તમારે લગ્ન કરવા હોય મારી યારે તો ઘરે વાત લઈને ન આવ્યા હોય? હા આવ્યો હોય. ઈ બધી માથાકૂટ મૂકને તું કેદી ઘરે વાત કરવાની છો કે? હું ઘરે વાત નથી કરવાની, તમારા પપ્પાને લઈને ઘરે આવવાનું છે. અરે તું તારી ઘરે પેલા વાત કરી દે ને તો મારે કઈ વધારે ઉપાધિ ન રહે. પણ હું વાત કરું તો ખરાબ લાગે, મારે કેમ વાત કરવી ઘરે મારી? વાંધો નહીં, હવે આ કાંઈક માથાકૂટ ઓછી થાય. ઓલા આપડા તમારા ફઈ નથી ઓલા સમજુ ફઈ? હા હા એ મારા મમ્મીની કુટુંબમાં બેન જ થાય છે ને જેટાવ્યા. હા તો પછી એને કાને તમે વાત ના ખાવીને માગુની વાત હલાવો ને આગળ લગ્ન ની આપડા. કઈ વાંધો નહીં, તો એને હું વાત કરી કે તમને મારા મમ્મીના મગજની ખબર છે. અત્યારે હું જોબ ઉપર જાવ તો એ પૂગું ત્યારે ફોન કરી, ત્યાંથી નીકળું એટલે ફોન કરવાનો. હા 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 એટલે તમે છે ને સમજુ માસીને કહીને તમે વાત હલાવો આગળ. ભલે હું વાત કરી. અને બોલ તારી તબિયત કેમ છે? બસ મારી તબિયત તો સારી છે, અને બીજી વખત મળવા આવો ને એટલે વહેલા આવજો, બાકી હું વહી જાય. હવે હું રાહ નહીં જાઉં તમારી. હા તમારે દર વખતેનું છે આ બધું. એક વાત કહું, હું તને ગમે ત્યારે જોઉં ને આમ મારા ચહેરા ઉપર સ્માઈલ આવી જાય. હા બસ હવે છેલ્લે તમે માખણ જ લગાડી દો. મને ખબર છે કે હું મીઠું મીઠું બોલે એટલે ઓલી પીગળી જાય અને મીઠી મીઠી વાત કરવા મળશે. ના ના ચીગુ, મારે તને શું કેવું? કઈ કેવું જ નથી આપણે. તું હું કાંઈ નથી કેવું, સાંભળ તો ખરી. તું જ્યારથી મારા જીવનમાં આવી છે ને આમ ત્યારથી મારી જિંદગી આમ બદલાઈ ગઈ છે. આવ સમજી તું. અને હું રાતે હું ને તો આખું એ રાત તારા સપના આવે છે. પેલા પ્રથમ તો નીંદર નથી આવતી, પણ નીંદર આવી જાય ને તોય તારા સપના જ આવે છે. આનું શું કારણ? નીંદર લાવી હોય ને હવે તો તમે હવે ઘરે વાત કરો અને ઓલા માસીને કહીને માગાની વાત નાખો આપણી હા. ઘરે. પેલા હું ભાઈને વાત કરી, પછી આદિભાઈને વાત કરી. કે હું વાત કરવાની જ નથી ઘરે. હા પણ પેલા આ બધી માથાકૂટ પૂરી થાય પછી વાત કરી મતલબમાં. હા એ માથાકૂટ તો પણ ક્યારે પૂરી થાય? દામિની બેન ને કઈ લઈને જ જવાના ભાઈ ભાભી અમદાવાદ, તમે જેમ કીધું એમ. અરે હું કામ નો લઈ જાય? લઈ દામિની જાય. બેન ને સમજાવો ને, હમણાં ન જાય તો હું વાંધો અમદાવાદ. હા લગ્ન થઈ જાય આપણે પછી જતા અમદાવાદ. હા અને હું તને શું કહું, આપણે અહીં ઉભા છે એનો કેટલો ટાઈમ છે? ઘણો ટાઈમ થઈ ગયો એટલે એ જ કહું કે હું તો ક્યારનો ઊભી હતી, મારે મોડું થાય છે અને તમે તો થોડી વાર પહેલા જ આવ્યા. હા તો પાછી જલ્દી મળજે. હા હવે જલ્દી નહીં, હવે તમે તમારી ઘરે વાત કરો ને આપણે લગ્નની વાત આગળ હલાવો. ભલે થોડોક પાવર આપ. બસ હવે આ પાવર જો ફોન હાથ એટલો જોરથી દબાવાય. પર પાવર વધારે ખેંચવાનો હતો. સારું હાલો તો હું હવે જાઉં. ભલે તો તમે હવે ઘરે વાત કરજો ને. હવે આમે મમ્મીના ફોન ઉપર ફોન આવે છે, મેં ફોન સાયલેન્ટ રાખ્યો છે ક્યારનો. ભલે જાતો. હાલો હાલો. ધ્યાન રાખજો. હા હાલો તો હું નીકળું. હા હા જીગુ જો મારી ઘરે હોત ને અને અમારા લગ્ન થઈ ગયા હોત ને તો આવું કાંઈ થાય છે ને એવું કાંઈ થાત જ. ખબર નહીં હવે જીગુ મને ક્યારે મળશે ને ક્યારે અમારા લગ્ન થાય. છોડો, ચા બનાવીને તો પી લો. દામિની, એક ખુશખબર છે. જો ફઈ આપણે પછી વાત કરીશું. અત્યારે છે ને મારું મગજ કામ નથી કરતું. પણ મારે વાત કરવી છે ને.
મારે તારા મૂડ સાથે કોઈ લેવા દેવા નથી. અને આ વાત સાંભળ્યા પછી તને મૂડ આવી જશે એ મને ખબર છે. એવી તો શું વાત છે ભાઈ? તને શું લાગે છે દાદા કેટલા શાંત છે? તો શાંત જ છે ને. કોઈ દિવસ કોઈ સાથે ઊંચા અવાજે વાતાય નથી કરી. તો આવો સવાલ અચાનક કેમ? ના, મારે પૂછવું હતું કે તને ખબર હોવી જોઈએ કે ઘરના દરેક સભ્ય કેટલા શાંત છે, ક્યારે શું બોલી શકે એમ છે. બસ આજ પૂછવાનું હતું. આ દાદાને છે ને કોઈ બે લાફા પણ મારી દે ને તો પણ દાદા કઈ ના બોલે, એટલા શાંત છે. ખોટું, તદ્દન ખોટું. તને ખબર છે મીરા અને આદિને દાદાએ એમની પાસે બોલાવ્યા હતા. તો આદિ અને મીરાએ બધી વાત કરી, અમારે જવાનું છે, દામિનીને નહીં લઈ જાય. પહેલા તો દાદાએ સમજાવવાની કોશિશ કરી કારણ કે એમનો સ્વભાવ છે. પણ પછી જે થયું ને એ ખરેખર ભાઈ તમે એટલા ખુશ કેમ છો? કઈ સમજાતું નથી. એવું તો દાદાએ શું કહ્યું કે તમારા ચહેરા પરની રોનક કંઈક અલગ જ છે? કારણ કે મારા પપ્પાનો પહેલી વખત આવો સ્વભાવ મેં જોયો છે. બંનેને સરખાએ ઝાટક્યા છે. હા, આદિ તો બોલવા જેવો જ ન રહ્યો. અને મીરા તો આમ કરીને જ બેઠી હતી. પૂછ કેમ? કેમ? દાદાએ સીધો ધડાકો કર્યો. મેં વિચાર્યું નહોતું ને એવી બધી વસ્તુ બની રહી છે મારા ઘરમાં. કારણ કે આદિ અને મીરા જો આપણી સાથે સંબંધ રાખવા ન માંગતા હોય તો દાદાએ કીધું કે આ મિલકતમાં પણ તમને ભાગ નહીં મળે. તમે જઈ શકો છો અમદાવાદ. અને હા, મારી મિલકત સામું જોતાય નહીં. અને ત્યારે ખરેખર એ લોકોના મોઢા જોયા જેવા હતા. એને એમ થઈ ગયું કે દાદા અત્યાર સુધી તો કંઈ જ નથી બોલ્યા, પણ દાદાએ હવે એનો અસલી રંગ બતાવ્યો ખરી. મેં તો સપને નહોતું વિચાર્યું કે દાદા ઓકે બોલી શકે. મેં નહોતું વિચાર્યું. જેમ તું શોખ છે એમ હું પણ શોખ જ હતી. તે મને શું કીધું કે દાદા એકદમ શાંત સ્વભાવના છે. મેં પણ અત્યાર સુધી એમને ભજનો ગાતા જ જોયા છે, પણ આજે જે એમનું રૂપ જોયું ને તો તને એમ થાય કે આ દાદા જ નથી. પણ ભાઈ શું કામનું? મારે તો અમદાવાદ જવું હતું ને. એ તો હજુ એમને એમ જ છે ને. હવે એક મિનિટ, આ પ્રોપર્ટી વાળી વાતને લઈને એ લોકોએ પ્લાન કેન્સલ તો નથી કરી નાખ્યો ને કે અમે લોકો પણ અમદાવાદ નહીં જઈએ? સિરિયસલી ભાઈ? હું તને કહી તો ના જ શકું કે એણે પ્લાન કેન્સલ કર્યો છે કે નહીં, પણ એમનું મોઢું જોતા મને 110% એવું લાગતું હતું કે મીરા હવે આદિને સમજાવશે કે આપણે ક્યાંય જવું નથી. આટલી બધી પ્રોપર્ટી મૂકીને થોડું ક્યાંય જવાતું હશે? 500 વીઘા જમીન એક જ છેડે, એ પાણીવાળી, આ મૂકે તને લાગે છે? નહીં. એટલે પપ્પાનો પ્લાન સક્સેસફુલ જ છે. તું જોજે, કાલનો સૂરજ ઉગશે એ પહેલા આ લોકો આવી જશે અને કહી દેશે કે અમારે નથી જવું. પણ હજુ એ છે ને મને થોડીક બીક છે. જો આના તો બે રસ્તા છે. કાં તો એ લોકો અમદાવાદ જવાનું કેન્સલ કરી શકે અને કાં તો મને સાથે લઈને અમદાવાદ જાય. હું તો કહું છું કે સારું છે ને? ઓપ્શન બી વાપરે તો હું પણ અમદાવાદ જઈ શકું ને. મારું મહત્વનું તો એ છે ને કે હું અમદાવાદ જઈ શકું. એ લોકોની સાથે જાઉં કે વોટ એવર. થઈ ગયું? હા. હવે એ લોકોને તો વિચારવા દે કે એને શું કરવું છે. હા, હવે જો એ લોકો જવાનું કેન્સલ કરશે તો મેં એવો વિચાર કર્યો છે કે તારા ફુવાને કહું કે તારા પણ વિઝા કરાવડાવી દે અને તને યુકે લઈ જાઉં, એટલે કામ જ પતે. અમદાવાદ જવું એના કરતા યુકે જવું તો વધારે જ સારું મારા મત મુજબ. સિરિયસલી ભાઈ? છૂટું નથી બોલતા ને? જરાય નહીં. પણ હજી સુધી આ વાત મેં કોઈને કરી નથી, પપ્પાને પણ નહીં. જો એમને કરીશ તો એમ કહેશે કે મારો સહારો, મારી આ તેમ ફલાણું ઢીકડું. એટલે હજી સુધી કોઈને કઈ વાત કરી નથી. પણ મારો નેક્સ્ટ પ્લાનિંગ આ છે, તને કહી દીધું. વાવ! તમને ખબર છે અત્યાર સુધી ખાલી અમદાવાદ જવાનું વિચારતી હતી, પણ અમદાવાદની યુનિવર્સિટી કરતા તો મને ફોરેન જવા મળશે. લંડનની લેપ્ટર યુનિવર્સિટીમાં તારું એડમિશન કરાવીશ, જ્યાં તારા ફુવા પણ ભણ્યા હતા. અમેઝિંગ! હું ત્યાં જઈશ. પણ દાદા, એમને કોણ સમજાવશે? કંઈક કરીશું, કંઈક રસ્તો નીકળશે. પોઝિટિવ વિચારને મારી માં શું કામ નેગેટિવ વિચારે છે, જેથી કરીને કંઈક નેગેટિવ થાય. મને તમારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. તમે દાદાને મનાવી જ લેશો. મારે શું કામ ચિંતા કરવી છે જ્યારે મારી પાસે મારી ફઈ છે ને? હા છે, હા છે.
હવે હું પપ્પા પાસે જાઉં છું કારણ કે એમનો પારો ઉપર ચડેલો છે. એમને કાલાવાલા કરીને એકાદ બે ભજન સાંભળીશ એટલે મઢમાં આવી જશે. પછી જો થશે તો આ વાત કરીશ, નહીં તો આ વાત હું નહીં કરું, તારે કરવાની છે. લઈ જવાની જવાબદારી મારી, મનાવવાની જવાબદારી તારી. હું જાઉં છું. ભાઈ સપના દેખાડીને જતા રહ્યા ને, કઈ નહીં પણ વાત તો કરી લેશે. ફોરેન હે ભગવાન, પપ્પા તમે બહુ ખોટું કર્યું છે. અરે એ લોકોને જે કરવાનું હતું ને એ કરવા દેવાનું હતું, પણ તમારે આદિ ઉપર આટલો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. અરે બેટા, ગુસ્સો કરવો તો પડે જ ને. પેલા હું ધીરો હતો, પણ બસ એનું જ રટણ હાસું કહી દીધું. ભાઈ મિલકતમાં ભાગ નથી, દા તારે કોઈ નો હાસો હોય નીકળે. જોઈ છે હવે શું થાય. ક્યારે જ આવશો? પપ્પા આવી રીતે તો કમસે કમ વાત ન કરો. અરે પણ કામ જ એવા કર્યા છે, આનામાં કઈ ખબર જ નથી પડતી. એ શું કામ અહીં આવ્યા છે એ તો એક વખત જાણવાની કોશિશ કરો. આદિ શું વાત છે? અમે વિચાર્યું છે કે દામિનીને અમારી સાથે લેતા જઈશું. જુઓ, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ, કારણ કે મને એમ હતું કે હું આ ઘર છોડીને જતો રહીશ તો ઘરની જવાબદારી દાદા અને અશોક સંભાળી લેશે. મોટા દીકરાને તો મતલબ કે મને એમ હતું કે મિલકત તો એમ પણ મને મળવાની જ છે ને. જ્યારે તમે મને મિલકતમાંથી જ બેદખલ કરવાની વાત કરી ત્યારે ખબર પડી કે સાચી વાત છે. જો હું પરિવારના સભ્યોને જ ન સાચવી શકતો હોઉં તો પછી આ મિલકતમાં મારો કોઈ હિસ્સો ન લાગે. મીરા, તું શરૂઆતમાં જ્યારે પરણીને આ ઘરમાં આવી ને ત્યારે તો બધા સાથે ખૂબ સારી રીતે રહેતી હતી. પછી 15 દિવસ તારા મમ્મી અહીંયા રોકાવા આવ્યા. એ પછી તારો આખો વ્યવહાર જ બદલાઈ ગયો. હવે તું કહીશ કે તને મારાથી, દામિનીથી અને મારા પપ્પાથી શું વાંધો હતો? ભાઈ સાચું કહું તો મને કોઈથી કંઈ વાંધો નહોતો, પણ મારા મમ્મી આવ્યા ને તો એમણે મને ના પાડી કે તારે કોઈ જરૂર નથી આ લોકોને સાચવવાની. એકવાર તું અમદાવાદ જતી રહીશ તો તું આ બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ જઈશ. તું અને આદિત્ય તમે લોકો ફક્ત તમારું જીવન જીવો, શાંતિથી રહો. તારે શું જરૂર છે આ બધાને સાચવવાની? મમ્મીની વાતો સાંભળીને મને પણ લાલચ લાગી. મને પણ એવું થયું કે સાચી વાત છે. પરિવારને સાચવીને આગળ જવું એની કરતાં સારું કે અમે બંને ફટાફટ આગળ નીકળી જઈએ. પૈસામાં, રહેણી કેણીમાં ઘણો ફરક પડી જશે. મીરા, ઘણી માં એવી હોય છે કે જે પોતાની દીકરીનું ઘર ભંગાવે છે, પણ દીકરીને તો ખબર પડવી જોઈએ ને કે સાચી સલાહ શું છે, ખોટી સલાહ શું છે. અને આ છોકરાઓને તો નાના નાના હતા ને ત્યારથી રમાડીને મોટા કર્યા છે. આજે તારા મમ્મીના કારણે તું અને આદિત્ય અમારી સાથે એવું વર્તન કરતા હતા કે જાણે તમારા જીવનમાં અમારો કોઈ ફાળો જ નથી. અમે તો એવા લોકો છીએ કે તમારા જીવનમાં કદાચ અમારી કોઈ અહેમિયતય નથી ને જરૂરતય નથી. કદાચ મારે ને પપ્પાને તો ઠીક છે કે પપ્પા સુખ દુઃખની વાત મને કહી શકે, પણ એક વખત દામિનીનો તો વિચાર કરવો હતો. કારણ કે દામિનીને માનો પ્રેમ નથી મળ્યો. નાનપણમાં જ મારા ભાઈ ભાભી આ બંને છોકરાઓને મૂકીને ઓફ થઈ ગયા. એ પછી એ તારામાં માનો પ્રેમ શોધતી હતી, પણ તે આવું કર્યું ને એ વધારે ભાંગી ગઈ. જુઓ ભાઈ બાપ, માનું છું કે મારે આવું નહોતું કરવું જોઈતું. દાદાએ, તમે, અશોકે અને દામિની, તમે જ તો છો બધા મારે. અને હું તમારાથી દૂર થઈને ક્યાં જવાનો હતો એ જરાય તમારા લોકોનો વિચાર ન કર્યો. તમે લોકો સારા માટે જ કહેતા હતા. આદિ, પ્રોપર્ટીની ના પાડી પછી આંખ ખુલી, એની કરતાં પહેલાં ખુલી ગયો હોત ને તો કદાચ એમ લાગત કે તને પ્રોપર્ટીની લાલચ હતી જ નહીં. અને બીજી વાત, તું મને વારે ઘડીએ કહેતી હતી ને કે તમે અહીંયા શું કામ રહો છો? અહીંયા મારા હસબન્ડે બધું વેચી નાખ્યું છે. હવે 6 મહિના માટે અમારે અહીંયા પ્રોપર્ટી રાખીને કોઈ કામ નહોતું, એટલે હવે મારે ત્યાં જવાનું હતું. અને બીજી વાત, જ્યારે મોટા ભાઈને આ મકાન લેવું હતું ને ત્યારે મારા હસબન્ડે મદદ પણ કરી હતી. એ વાતની પપ્પાને પણ જાણ છે.
અને 8 મહિના મેં એવું વિચાર્યું કે પપ્પા અને છોકરાઓ સાથે રહું, પછી હું ક્યારે પાછી આવીશ એનું કંઈ નક્કી નહોતું. બાકી બીજો મારો કોઈ સ્વાર્થ નહોતો. હેબા, આ મિલકતની વાત તમે કરીને ત્યારે મીરાને ભાન આપ્યું કે સાચી વાત છે, આપણે તો આ કિસ્સા માટે યોગ્ય જ નથી. કારણ કે અમે લોકો ત્યાં જઈને પણ બધું વસાવાના જ હતા, પણ જે અમારું છે એને તો અમે અમારું સમજ્યા નહીં, અને એને છોડીને ત્યાં નવું વસાવવાનો શું મતલબ? દાદા, તમે કહેતા હોય તો હું ત્યાં જઈશ, બાકી મારી કોઈ ઈચ્છા નથી કે. હા, તો ઈચ્છા ન હોય એ કામ ન કરવાનું હોય, ક્યાંય નથી જવું. અહીંયા પપ્પાને અને દામિનીને સાચવો બંને અને શાંતિથી જિંદગી જીવો. તારે કંઈ બોલવું નથી વચ્ચે? દાદા ભાઈ સોરી, મારી ભૂલ થઈ ગઈ કે મેં મારો સ્વભાવ બદલી નાખ્યો. મારા મમ્મીની વાતોમાં આવીને મારું ઘર ભાંગવા બેઠી હતી, પણ હવે એવું નહીં થાય. જો બેટા, તમે તમારી ઈચ્છા હોય તો ત્યાં જઈ શકો છો. દામિનીને સાથે લઈ જાઓ તો અમને કાંઈ વાંધો નથી. પણ દાદા હવે થોડા દિવસમાં જતા રહેશે, પછી તમે અને અશોકભાઈ કેવી રીતે રહેશો? તો મારું જમવાનું, ઘરના કામ બધું કોણ કરશે? તો પછી એવું કરીએ ને, આપણે બધા ત્યાં શિફ્ટ થઈ જઈએ. સાચું છે. તો પછી ભાઈ હું તો જઈશ ને, યુકે થઈ ગયો છે અમને જવાનું. એટલે જ ને. હવે છે ને તમે બંને જઈને દામિનીને મનાવો. અમે તો માની જ ગયા છીએ. ક્યાં છે? એને કહીશ ને હું કે મોટો ભાઈ છું તારો, અને મારી વાતનું ખોટું લગાડ્યું હોય તો ભૂલી જાય બધું. મતલબમાં હું માફી માંગીશ એની, અને કાન પકડીને માફી માંગીશ. જો છતાંય નહીં માને તો એ કહીને એ કરવા માટે તૈયાર થઈ જઈશ. પણ એ છે ક્યાં? એના રૂમમાં રીતિને બેઠી હશે. જાઓ, આમ બેઠી હશે આમ. દાદા હા, સોરી. એમાં હું સોરી બેટા, છો બાળક છો, ભૂલ થઈ જાય પણ સમજાય ને એ મોટી મહત્વની વાત છે. હવે જાઓ, ખોટો સમય બગાડો. ચાલ. તો બેટા એક કામ કરીને તારે ગાવાનું થાય. મને ક્યારેક દેખાય ને તો મને એમ થાય કે આ ઓલું ઉડે એમાં કેવી મજા આવે. પાક એ ઉડે ને એમાં કેવી મજા આવે ને એ હું તમને લઈ જઈશ અને બતાવીશ. એક ભજન થઈ જાય. એક રે માતાના દો બેટડા, એ લખ્યા એના જુદા જુદા લેખ, એ લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી.